કંઈક ને કંઈક કહેતો જ હોય ને. આ તારી વાત ક્યારે ખૂટે છે? તો કહેવાનું બંધ કરી દો, બીજું કે બીજું. હા દેવલા કે આ તારી વાત સાંભળીને છે ને બેટા મને બહુ મજા આવે છે. તારી વાત જ એન્ટિક હોય છે. મમ્મી એન્ટિક માણસ એન્ટિક એટલે હું એમ કહેતો હતો કે હું બોલ્યો? આ એન્ટિક વસ્તુની આપણે કલેક્શન. હા ભાઈ હું નીકળું છું ભાઈ. એ હા આવું ઓકે. આમ જો હું તને કહેવા આવ્યો છું કે આજે સાંજે મારે મોડું થાય ને મારી રાહ નહીં જોતા ભાઈ. તમે ક્યાં જવાના છો? આ રોજ છે ને તમે ક્યાંક ને ક્યાંક બહાર જાઓ છો. એવી બધી મીટિંગ શું હોય છે તમારે કામમાં? અરે ધંધાના કામ હોય ને એટલે ત્યાં તો રહેવું જ પડે ને. તમે શું કરો પપ્પા? શેર બજારમાં ખબર તો છે તને તારા પપ્પાની? શેર બજારમાં તો 3 વાગે માર્કેટ પૂરું થઈ જાય. 3 વાગે માર્કેટ પૂરું થઈ જાય. 3 વાગ્યા પછી કઈ લેવા દેવા ન હોય તો તમારે મોડું કેનું થાય? એ એવું ન હોય. કંઈક ને કંઈક કામ તો હોય ને બિચારાને. તુંય તે આવ બંધનમાં ન રખાય. અરે બંધનમાં થોડો કાંઈ હું રહું. શેર બજારનો કિંગ છું કિંગ હું અને હું બંધનમાં રહું. જો પપ્પા હું તમને એવું કહેતો હતો કે આ શેર બજારમાં તમે જે પણ કંઈ કમાણા હોય પૈસા કે જે પણ હોય અત્યારે હવે શેર બજારમાં પહેલાં જેવું માર્કેટ રહ્યું નથી. અને મારે તમને એટલું કહેવું હતું કે હવે શેર બજારમાં જેટલા પૈસા નાખ્યા હોય કાઢી લો અને બીજા કોઈક ધંધામાં ઠોકી ગયો. બજારમાં આમ જો હજી માર્કેટમાં તમારું નામ છે ને ત્યાં સુધીમાં બીજો ધંધો પાછો ઊભો થઈ જાય. જો હું શેર બજારમાં જ મેં એટલે બધો રૂપિયો બનાવ્યો છે અને આની કરતાં 10 ગણો છે ને શેર બજારમાં જ બનાવી. શેર બજારની કોઈને ખબર ભલે ન પડે પણ હું કહું ને એમ જ માર્કેટને હાલવું પડે. વેમ માર્કેટનો વેમ કે તમારો વેમ ખબર નહીં પણ આ બધો વેમ છે. દેવલા આ તારા પપ્પા જે કામ કરે છે કરવા દે ને. શું કામ આડે ટાટિયા નાખ્યા છે? આ તારે તારા પપ્પાની સાથે ન જોડાવું હોય શેર બજારમાં તો ન જોડાતો. મમ્મી તું ઘરના કામકાજ કરે છે તને બહારના આ ધંધાના વહીવટોની કાંઈ ખબર નથી. માર્કેટ શું કહે છે, માર્કેટ કેવું હાલે છે, માર્કેટમાં શું છે ને એની ખબર છે એટલે હું પપ્પાને એલર્ટ કરું છું. હે કુઘા આ તારા બાપા છે ને તારા કરતા હોશિયાર છે બરાબર. એટલે તારે એને સમજાવવાની કઈ જરૂર નથી. અને એમણામાં બધો રૂપિયો બન્યો છે મને કાંઈ ખબર ન પડતી હોય તો હું આ એટલે આપણે કરોડપતિ અત્યારે સેવી આપણે હવે હું એમણામ થયા છું અને તારે છે ને આ બધું મને ભાઈ હિસાબ માંગવાની જરૂર નથી. અરે મને કાંઈ વાંધો નથી. તમે 3 વાગે માર્કેટ પૂરું થઈ જાય પછી તમે જે માર્કેટમાં જાવ એ જાવ ને મને શું વાંધો છે? એટલે તું શું વાત કરશો કે માર્કેટમાં આ તારા બાપાને કઈ છે ને શાકભાજી લેવા નથી મોકલતી? અરે આમ જો મારે છે ને એટલે હું કહેવા જ આવ્યો હતો કે મારે સાંજે મોડું થાય એટલે હું જાઉં છું. હા પણ મોડું થાય તો એક કામ કરો માર્કેટમાં જવાની વાત કરો ને તમે બોલો 3 વાગ્યા પછી ક્યાં જવાના છો કહી શકો ને તમે કયો? તારે છે ને એ મારા પાસે હિસાબ માંગવાની જરૂર નથી. હું ક્યાં જાઉં છું, હું કરું છું, કોને મળું છું એ બધું વહીવટ તારે કરવાની જરૂર નથી. હું તારો બાપ છું, તું મારો બાપ નથી. પણ હું કઈ હિસાબ નથી માંગતો પણ બાપા તરીકે દીકરાની પણ ફરજમાં આવે છે કે બાપાને કંઈ થાય નહીં. 3 વાગ્યા પછી જ્યાં જવાના હોય ત્યાં કદાચ કાંઈક થઈ ગયું તો મને ખબર છે કે આ જગ્યાએ કે આ વિસ્તારમાં છે તો હું તરત નહીં એ તું છે ને વિચારતો રહે કોઈ દિવસ અને મને કાંઈક થાય ને તો આયા મને લાવવાવાળા ઘણા છે શહેરમાં સમજ્યા. એટલે એની તું ચિંતા કરીમાં અને હું જે કહું ને એટલું જ કર. તારે સામે લવારી કરવાની જરૂર નથી. પણ આવી રીતના દેવેન સાથે મને કહે છે ક્યાં જવાના છો એટલે? અરે દીકરો છે બિચારો તો પૂછે એમાં હું થઈ ગયું તો પ્રેમથી જવાબ આપો ને. નહીં પૂછવાનું મને. સારું તો મને નહીં પૂછો ને તમે કે મારે ક્યાં જવાનું હું ક્યાં જાઉં છું. તું મારો દીકરો છો સમજ્યા? તો ક્યાં લખી દીધું છે કે દીકરો ન પૂછી શકે પણ બાપ પૂછી શકે? કારણ કે બાપની નીચે દીકરો દબાયેલો હોય આખી જિંદગી. બાપની સામે બોલવાનું ન હોય દીકરાએ એને સાચો ને સંસ્કારી દીકરો કહેવાય. એવું કયા પુસ્તકમાં લખેલું છે? ઈ છે ને કે પુસ્તકમાં ન લખ્યું હોય. ઈ છે ને આ બધી નોર્મલ વસ્તુ છે. ઉસીકું નીચે રાખવું એ ક્યાં પુસ્તકમાં લખ્યું છે? એ બધું કાંઈ લખ્યું ન હોય. એ આપણે કરવાનું હોય. કેમ બેહવું, પલાઠીવાળાને બેહવું, ઉભડક બેહવું એ કંઈ પુસ્તકમાં ન લખ્યું હોય. એ જમીન પછી ચાલવાનું એટલે ચાલવાનું જ હોય. એમાં કાંઈ લખ્યું ન હોય કાંઈ. અને હરેક માણસ હોય ને તંદુરસ્ત રહેવું હોય ને ચાલવું પડે. આ બાપ દીકરો બધાના ઘરમાં કેવા પ્રેમથી રહેતા હોય અને તમે બેવ આમ કૂતરાને બિલાડાને ભળે ને એમ ભળે છે. એ પણ આ તારા દીકરાને પ્રેમથી રહેતા આવડે છે? એને એટલું બધું મેં સગવડ આપી છે. એ કઈ વસ્તુ મેં લાવી દીધી છે, કઈ ઈચ્છા એની મેં પૂરી નથી કરી અને છતાં એ મને પ્રશ્ન કરે છે કે ક્યાં જાવ છો, શું કરો છો? લે તમારી ચિંતા થાય છે ને એટલે તમને પૂછીએ છીએ અને તમારી ચિંતા તમારે ન કરવા દેવી હોય ને અમને તો ઇટ્સ ઓકે. કાલથી નહીં પૂછું. આવજો ને રાત્રે 2 વાગે. હા બસ હું ગમે ત્યારે આવું. તમારે છે ને ક્યારે મને નહીં કહેવાનું કે કેમ એટલે મોડા આવ્યા એમ.
હશે હવે નાનો છે એટલે વળી ભૂલ થઈ જાય, પણ તમે વહેલા હરાવી જાજો તોય. એ હું ગમે ત્યારે આવી, તમે બધા સુઈ જાય ને જમી લેજો, મારી વાટ નહીં જોતા કોઈ. મોડું આવું ને વહેલો આવું. લા 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 લા. આ સાડી સારી છે પણ મંગાવું કે ન મંગાવું? નથી જ મંગાવી. શું થયું છે પૂછી શકું? હા, આવીને સીધું મૂડ ઓફ છે, ગુસ્સો સીધો ઓશિકા ઉપર કાઢ્યો છે. કાંઈ નહીં, આ થોડું ઘણું ટેન્શન. થોડું ઘણું ટેન્શન તો તમારા મોઢા ઉપરથી લાગતું નથી કે તમને થોડું ઘણું ટેન્શન હોઈ શકે. તો વજન કરીને માપી લે. દેવેન, હું વ્યવસ્થિત જ પૂછું છું ને કે શું થયું છે? બહાર કોઈ સાથે માથાકૂટ થઈ છે? કોઈ કંઈ બોલ્યું? ઓફિસમાં કોઈ સાથે? નહીં બાપા. તો શું થયું છે? અરે બાપા એમ તો કહું છું. અચ્છા, હું તો એમ સમજી કે નહીં બાપા, સોરી પપ્પા. નહીં બાપા, પપ્પા. અચ્છા, શું કર્યું હવે પપ્પાએ? ગુસ્સો કર્યો તમારી ઉપર? આ જો ને, એને ઘણા સમયથી હું શેર બજારના ધંધામાંથી બહાર નીકળવાની વાત કરું છું, પણ નહીં, ખબર નહીં એને શેર બજાર શેર બજાર શેર બજાર. આ તને ખબર છે? આ હમણાં માર્કેટમાંથી મારા 2 મિત્રો ઉઠી ગયા, શેર બજારમાં પાયમાલ થઈ ગયા, આત્મહત્યા કરવાનો વારો આવ્યો. શું? એ લોકોએ આત્મહત્યા કરી? શેર બજારમાંથી કોઈ કમાઈને ગયું નથી ને કોઈ કમાઈને જશે નહીં. સાચું કહો ને. આને સમજાવું છું કે અત્યારે પૈસા આવ્યા છે તો લઈ લ્યો, લઈને બહાર નીકળી જાઓ, બીજો ધંધો કરો, પણ નહીં, એને તો એમાંથી જ કરોડો બનાવવા છે. મને તો એ નથી ખબર પડતી કે આ પપ્પા શેર બજારના રવાડે ચડ્યા ક્યાંથી? એ ખબર હોત તો હું પેલા એને જ પકડત ને. એમ નહીં, પપ્પાને જોવું જોઈએ, આપણી ઘરની પરિસ્થિતિ જોવી જોઈએ, શું છે શું નહીં બધું જાણવું જોવે, અને પછી શેર બજાર સિવાયના પણ ઘણા બધા એવા ધંધા છે કે જેમાં પપ્પા કરોડપતિ બની શકે છે. હા, પણ પપ્પાને સમજવું પડે ને, પપ્પાને સમજવું જોઈએ ને, પપ્પા સમજે તો થાય ને, એમ કહું છું. મમ્મી છે ને એ પણ પપ્પા સામે કંઈ બોલી નથી શકતી. અને આજકાલ તો પાછા આ ટાઈમ તો શેર બજારનો 3 વાગ્યા સુધીનો હોય અને આવે છે રાત્રે 12, 1, 2, 3. હા, પછી તો ઘડિયાળને કાંટાને ખબર નથી પડતી. ખબર છે મને, આજકાલ તો બહુ મોટા આવવા મળ્યા છે, અને તમને નથી લાગતું કે પપ્પાનું વર્તન થોડુંક આમ ચેન્જ થવા મળ્યું છે? ઘણું બધું લાગે છે, પણ એને પૂછી એટલે સીધા ભડાકા ભડાકા ને ભડાકા. આગળ મેં કીધું કે ભાઈ તમે 3 વાગ્યા પછી શું, તો કે મારે મીટિંગ હોય. હું ઘરે આવી જાઉં ને વહેલા, તારે મારી સાથે લાંબી વાત નહીં કરવાની. ઓકે. રાત્રે 3 વાગે કોની મીટિંગ હોય? શું હોય? અને એવો કોણ નવરું માણસ હોય કે રાતના 3 વાગ્યા સુધી મીટિંગો કરે? હોય ને, નવરું માણસ હોય, એના જેવું કોક હશે. સાચું કહું ને તો તમે આ બધી માથાકૂટમાં પડવાનું રહેવા જ દો. જો તમે પપ્પાને શીખવાડવા જશો ને તો તમે તમારું શીખેલું ભૂલી જશો. હું તો છે એવું ચોખ્ખું કહું છું. અરે પણ હું ક્યાં કાંઈ ખોટી વાત કરી રહ્યો છું? ખબર છે કે તમે સાચી વાત કરી રહ્યા છો, આપણા ઘર માટે, પપ્પા માટે, બધા માટે વ્યવસ્થિત વાત જ કરો છો. અરે જ્યાં સામે દેખાઈ રહ્યું છે કે આ માર્કેટ હવે પૈસા કમાઈને નહીં આપે, તો એ બધા પૈસા કાઢીને કોઈક બીજો ધંધો કરે તો વાંધો શું છે? અને આ સલાહ કદાચ એને માનવી પડતી હોય મારી, તો ખોટું શું છે? કંઈ જ ખોટું નથી, પણ સમજે છે ઉલટાનું તમે કહો તો તમારે અને પપ્પાને ઓલા કૂતરાનું અને મીંદડાને ભળે એવું ભળે. ક્યારેય તમારા વચ્ચે વ્યવસ્થિત વાત થઈ છે? તમે તમારી રીતે રાઈટ જ હોય છે. પપ્પા આપણને ખબર હોવા છતાંય તે બસ એમનો કક્કો જ સાચો, એ જે કરે એ મહાન છે એવું જ રાખે છે. તો પછી શું કરવાને તમે મગજમારી કરો છો આવી બધી? જે થવાનું હશે થશે, જે થવાનું હશે એ થઈને જ રહેશે. અરે પપ્પા છે મારા, ટેન્શન તો લેવું પડે કે નહીં? સમજુ છું તમારા ટેન્શનને, પણ હવે હું સમજુ છું, મમ્મી સમજે છે, પણ જે વ્યક્તિને સમજવા જેવું છે ને એ જ વ્યક્તિ નથી સમજતો. એ જ વાત છે, જે વ્યક્તિને સમજવાનું હોય છે ને એ વ્યક્તિને સમજવું નથી, અને કાં કોઈક બીજા વ્યક્તિ એને સમજાવી દે એટલે એ જ કક્કો ચલાવ્યા કરે છે. હા, પપ્પાના ફ્રેન્ડ લોકો પણ એને કંઈ નહીં કહેતા હોય કે તું આમ ન કર તેમ ન કર. એમના ફ્રેન્ડ લોકોમાં તો કેટલા સારા વ્યક્તિઓ છે. સારા વ્યક્તિ હોત તો કોકે તો એને સમજાવ્યું હોત ને. પણ
કે હવે તો પાછો વળી જા. સાચું કહું ને તો સમજાવ્યા જશે, પણ આપણા પપ્પા છે ને માથા ભારે મૂર્તિ છે. એ કોઈની વાત માને છે, કોઈની વાત સમજે છે, ક્યારેય નથી સમજતા. જો જે થવાનું હશે ને એ થઈ જશે. હા, તમે ટેન્શન લેવાનું બંધ કરી દો, નકર તમે તમારી યાદશક્તિ ખોઈને બેસી જશો. સારું, મને અત્યારે માથું દુખે છે, હું થોડોક આરામ કરું. હું ચા બનાવી દઉં. હા. આજે તો ભાઈ આવે ને એટલે વાત કરું. અરે પેલા બેન, શું? હાવ કંટાળી ગયો છું. અરે કંટાળીને તારી મજાની વાત લાવી છે તારા માટે. મારી માટે મજાની વાત તો મજાની વાત મારી માટે હા, એવી કઈ વાત છે? મારો સેટ છે ને, મારો સેટ, હા. એ મને પર્સનલ સેક્રેટરી બનાવવાનું છે. હો. અને આજે એને મને છે ને ઓફિસમાં મળવા પણ બોલાવી છે. બેન, હા શું કહું, મને આ વરસ છે ને સારું નથી લાગતું. આપણે આ વરસમાં પૈસા મેં છે ને ઝાઝા ભાડ્યા જ નથી. છેલ્લા મેં 20,000 ભાડ્યા જ મારી પાસે, બસ પૂરું. સેક્રેટરી એકવાર બની જવા દે ને, પછી તું રોજ રૂપિયા જોઈશ. અને જેટલું પણ તારે જેટલા બી રૂપિયા કોને કોને આપવાના છે લિસ્ટ મને આપી દેજે. એ બધા રૂપિયા આપણે ચૂકવી કાઢીશું. લિસ્ટનું તો શું કેવું, કલાક વહી જાય લખતા. હું વાત કરે છે? ઓલો પિયુષના કેટલા 14 મિસ કોલ આવ્યા, એને મારે 30,000 તો એને દેવાના છે. આ જો અરે કંઈ નહીં, મૂંઝામાં બધું થઈ જાય. સાંભળ, હવે થોડાક દિવસની વાર છે. સર સામેથી બોલાવીને મને કહી દે ને કે પર્સનલ સેક્રેટરી તું આજથી છે, હા, ને પછી તો મારો પગાર 50,000 થી 60,000 રૂપિયા થઈ જવાનો છે. 60,000? તો હો. વાહ. પછી તું જો, એક બાજુ સરને પણ પટાઈશ અને એક બાજુ રૂપિયા લૂંટીશ. તો સરને પટાવીશ બેન. તો પછી જેટલી પ્રોપર્ટી છે એ તારી અડધી ગણાય ને. એ બધું ધીમે ધીમે થાય કે નહીં? એ વાત તું તો સાચી. સપના બહુ મોટા જોવા લાગે. પણ હું તને જો એક પ્લાન કહું, એને વિશ્વાસ તારી ઉપર બેસી જાય બેન, થોડુંક જામમાં મળે, પછી કહેવાનું કે મારા ભાઈને ઓપરેશન આવે એમ છે, દવાખાનું આવ્યું છે. કારણ કે મને આમે છે ને અહીંયા આ આળા ચડે છે કામ કરતા, એટલે મને આમ કાંક એવો વિચાર આવે ને એટલે મગજમાં છે ને ગરમ થવા મળે. કામ કરવા જવાનું, તું મને પહેલાં કહેતી ને કે હવે કામે જા, પણ તારે મગજ છે ને દુખવા મળતું, એટલે મને કાંઈક વાંધો તો છે જ, પણ તારે આ વાંધો દર્શાવી દેવાનો. બરાબર છે, પણ એક વાત કહું તને, તું મારી સામે તો સાચું બોલ કે તું હારા આળસુ છે. તને હું કમાઈને આપું છું ને એટલે તને બસ ખાવાનું ગમે છે. હા, પણ હવે શું કરવું, કામ કરવાનું ગમતું નથી. અને મને નથી લાગતું કે આમાં કામ મહેનતનો લીટો હોય એમ નથી. આપણે બેઠા બેઠા જ ખાવાનું. મહેનત કરે ને તો બધા લીટા જ છે અહીંયા, મહેનતનો લીટો વાળી. તે મારે ક્યાં મહેનતના લીટા અહીં પાડ્યા છે બધા? તારે ત્યાં હવે ઓફિસમાં બેહવાનું, ઓલું ટક ટક બસ પૂરું. આ તો શું, હા, સેટ પટી જાય ને હા. એટલી વાર છે. એમ પૈસા વાળો કેવો છે? અલા બહુ રૂપિયા છે, ગાડી લઈને આવે છે, ઓફિસ તો તું જોવે તો 2 વ્હીલ કે 4 વ્હીલ? એની બૈરીમાં વરકત નથી, બાકી ઘર એનું ટીપ ટોપ છે. હો, એટલે મેં એના મોબાઈલમાં એનું ઘર જોયું હતું, આખો વિડીયો ઉતારેલો હતો એના મોબાઈલમાં, અને મને બતાવતા હતા સર ઓફિસમાં બેસીને, અને મેં જોયેલો એ ખરા. બોલ. હોય. અને એને 4 વ્હીલ છે ને? અરે એને 4 વ્હીલ એક નહીં, 4 4 વ્હીલ છે એની પાસે. 4 4 વ્હીલ? તો ઓ હે, શેર બજાર કેટલું મોટા પાયે કરે છે. તો બરોબર. બસ હવે હું મારા રંગરૂપ એને બતાવવા લાગુ ને એટલી વાર છે. પણ બેન ઉતાવળ રાખજે, આમાં છે ને ટાટાય નહીં રાખતી. તાડાઈ ક્યાંથી રાખું? કારણ કે લક્ષ્મી સાંડલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવાનું જવાય. હવે તું મને સમજાઈશ, આખા ઘરના ઉપાડા હું એકલી લઉં છું અને તારે મને સમજાવવું છે. એમ નહીં, આ તો ખાલી કહું છું, બાકી મને ખબર છે કે તું કેટલી હોશિયાર છે. તું હારા ને બાટલી ઉતારી દેશો. હવે આને હું સારી વાત સમજુ કે તું મને ટોન્ટ મારસ? અરે એમ નાય, હવે ભલે આપણે બાબુ કાકાને પૈસા દેવાના હતા, તે ખાલી 2 મિનિટ એને વાત કરી બાબુ કાકા આમ છે તે બાટલી ઉતરી ગયા, એ કહું છે જ્યારે થાય ત્યારે આપજો, તો હજી ત્યાં જ લતા આપણી પણ પાસે. એ વાત તો સાંભળ, એ બાબુ કાકા એ દિન મને ફોન ઠોક ઠોક કરે છે. બોલ. એ ખાલી ફોન કરે કઈ કે નહીં, મારી હારે વાત કરો, મારી હારે બેસો, આ બધી વાતો કરે છે. પણ ક્યારેક બેહવા વહી જવાનું ખાલી, સમજે તું? હા, બેહવા નથી જાઉં બાપા, બધી લપો બહુ છે મારે. અને પટાવા તો એવા પટાવા કે આપણું જીવનનું ગાડું હાલે, બાકી એવાને પટાઈને શું કામ છે? હા, પૈસા વાળા હોય એને જ પટાવાના. બસ સમજે? જો, હવે તારે ચિંતા કરવાની નથી,
બરાબર આ શેઠને કાંઈ સંતાન છે કે નહીં? છે એક છોકરો, છોકરો છે? એને વહુએ છે. હે? હા છે થોડી મોટી ઉંમરનો, હા. પણ મારે હાલ છે. મારે ક્યાં એટલે એની એનો ઉંમર છોકરો હાલ છે કે આ શેઠ? નહીં, તો શેઠ. ઠીક, તો વાંધો નહીં, છોકરાને નહીં પટાવતી, કારણ કે મેન જે પાયો હોય ને એ જ પકડવાનો, એટલે આખું બકાન પડી જાય. એ તો એ શેઠને જ પટાવવામાં મજા છે, કેમ કે શેઠ છે ને ગાંડો ગેલો છે મારી પાછળ. તો જોઈએ હવે. હાવ ગાંડો કરીને. સારું ચાલ, જો શેઠનો જ ફોન આવી ગયો છે ને, હું પછી વાત કરું. ઓકે? આમ જો પૈસા આવે એટલે મને ગૂગલ પે કરી નાખજે. અરે હા, હવે શાંતિ રાખને બાપા. અશોક તને બહુ ઉપાડો છે, રૂપિયા રૂપિયા કરે છે. ચાલ હું ફટાફટ મારો સીન પતાવીને આવું. હા, હાય. એની હાથે સીન કરવા જાઉં છું, ગાંડો છે. સમજી ગયો ને? ભલે, ભલે. બાય. હા. કામિની, કામિની, હા સર, બોલાવી મને. હા જો કામિની, હા આજે તું કામ કરે છે અને કામ પ્રત્યે તારી જે વફાદારી છે, ટાઈમે આવવું, ટાઈમે જવું, બધાની સાથે સારું વર્તન કરે છે અને તારી વાત કરવાની ઢબ પણ મને બહુ એટલે બહુ ગમી. થેન્ક યુ સો મચ સર. તને ખુશ ખબર મારે સંભળાવી છે. સર બોલો ને, હું તો રાહ જોઉં છું. બોલો બોલો સર. જો મને એ વિચાર આવે છે કે તું એટલું બધું સારું કામ કરીશ, અમે જે તમારા વખાણ કર્યા એ લાયક જ છો તું, છતાંય મને આ વિચાર કેમ આવ્યો શું સર? કે શું તું- વિચાર આવ્યો? તું જે કામ કરે છે ને બહાર, એ આજથી તારે નથી કરવાનું. હા એટલે હા. સર આ આ તમે શું બોલો છો સર? મેં કોઈ ભૂલ કરી છે? અરે, અને મેં કદાચ કોઈ ભૂલ કરી હોય ને તો પણ હું તમારી માફી માંગુ છું સર. અરે ભૂલ તો છે ને મેં કરી છે કે તને હું બહાર કામ કરાવતો હતો તારી પાસે. અરે સર, તમે આ શું ગોળ ગોળ બોલો છો? મને ખરેખર ગભરામણ થાય છે સર. પ્લીઝ સર, શું બોલો છો? અરે મને એમ કેમ ન થયું કે તારે બહાર કામ ન કરવાનું હોય, અને અત્યાર લગી મારી નજરમાં ન આવ્યું, પણ આજે મને અચાનક લાઈટ થઈ કે તારે કામ માટે તને ત્યાં બહાર ના પાડી દેવી જોઈએ. અરે સર, તમે સર પ્લીઝ તમે સિરિયસલી સીધે સીધી વાત કરો. સીધી વાત કરું ને તો તારે કામ નથી કરવાનું. બહારની ઓફિસમાં જે તું કામ કરે છે ને બધાની સાથે હળી મળીને, એ ત્યાં તારે કામ નથી કરવાનું. અને બીજી ખુશ ખબર એ કે તારે અહીંયા મારી ઓફિસમાં મારી પર્સનલ સેક્રેટરી તરીકે અહીંયા બેસવાનું છે. ખરેખર સર? હા. થેન્ક યુ સો મચ સર. અને પછી હું ગમે ત્યાં મિટિંગમાં જાઉં, ફોરેન જવાનું હોય કે ગમે ત્યાં જવાનું, બીજા સ્ટેટમાં જવાનું, બધે તારે મારી સાથે આવવાનું. ડેફિનેટલી સર, એકદમ ડેફિનેટલી. હું તમને ક્યારેય ના નહીં પાડું. હું તમારી સાથે તમારા પડછાયાની જેમ રહીશ. તું પછી તારા ઘરે તો પૂછવું તો નહીં પડે ને, કોઈ વિરોધ કરે એવું તો છે નહીં ને? અરે ના સર, તમને તો મારી વાત હજી મેં જણાવી જ નથી. મારું તો આગળ પાછળ કોઈ જ નથી સર. એક મારો ભાઈ છે અને એ પણ જરાક દિમાગનો એ છે, એટલે એ કંઈ કામ ધંધો નથી કરતો. તમારી જે પણ થોડી ઘણી સેલરી મને મળે છે ને એ એમાં અમારું બંનેનું ગુજરાન ચાલે અરે છે. હવે તું આ સેલેરીને ભૂલી જજે, કારણ કે હવે તું મારી પીએ થઈ ગઈ છો. હવે તારે આ સેલેરી તો તારી આગળ નાનો શબ્દ લાગે. થેન્ક યુ સર, થેન્ક યુ. હવે તો તને એટલી બધી ખુશી આપીશ ને, આ પીએ થઈને એટલે તારી ભાઈને હોતે ના ખુશ ખબર આપી દેજે. હા સર, હું એને આપી દઈશ. એ પણ રાજી થઈ જાય, કારણ કે ભલે ને ખબર ઓછી પડતી હોય પણ એટલી તો ખબર પડતી હોય કે મારી બેન આખો દિવસ ગમે એમ કરીને કામ કરે છે, મજૂરી કરે છે. એ હવે મજૂરી નહીં કરે, અહીંયા શેઠની બાજુમાં, સરની બાજુમાં બેસે એની પીએ થઈને. સર ખરેખર તમને હું શબ્દોથી નથી બોલી શકતી, મારી ખુશી વ્યક્ત નથી કરી શકતી સર. સિરિયસલી અરે થેન્ક યુ. આ નિર્ણય તો છે ને મારે કેટલા સમય પહેલાં લેવાનો હતો, પણ મને આ મારા બુદ્ધિના દરવાજા ખુલ્લા કેમ નહીં અત્યાર સુધી મને એ ખબર નથી પડતી. તારી જે હોશિયાર હોય અને એ બહાર ઓફિસમાં કામ કરે, અરે તારી જગ્યા તો આ ખુરશી ઉપર છે. શું વાત કરો છો સર? હા. તો હું બેસી જાઉં આ ખુરશીમાં? અરે હા હા, હવે તો તું આની અધિકાર છે, આનો પર તારો પૂરેપૂરો અધિકાર છે. તારે અહીંયા જ બેસવાનું છે હવે. થેન્ક યુ. ઓ સોરી સર. અરે ના ના, કંઈ વાંધો નહીં. આ અહીંયા અધિકાર છે તારો. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. તમને ખબર નથી તમે આજે મને કેટલી ખુશી આપી છે.
અરે ખુશી તો તે મને આપી છે કે મને એક અત્યાર સુધી હું પીએ વગરનો અધૂરો હતો. હવે મને એક પર્સનલ સેક્રેટરી તો મળી ગઈ. પણ સર હું તમને એક પ્રોમિસ આપું છું, તમારા હરેક કામ હું સંભાળી લઈશ, બિલકુલ ટેન્શન નહીં લેતા. હા બસ મારી એ જ ઈચ્છા હતી. સર આજે મીટિંગ છે તો તમે આવો, હું નીકળું છું. ઓકે. ઘડિયાળમાં કેટલા વાગી ગયા છે? કેમ મોડા આવ્યા? સમજ નથી પડતી. ફોન આટલા બધા કરું છું તો પણ રિસીવ નથી કરતા. એકવાર ફોનમાં વાત કરી લીધી હોત ને તોય ખબર પડી જાત કે કેમ મોડું થયું. ક્યાંક એક્સિડન્ટ? ના ના, એવું તો કાંઈ ન થયું હોય. શું કરું? દેવેનને ઉઠાડું કે એના પપ્પાને ફોન લગાડે, જો કદાચ રિસીવ કરે તો. તમે આવી ગયા? અરે તું હજી જાગે છે? તારે તો હુઈ જવાય ને, કઈ મારી રાહ છોડી જવાય? આમ જુઓ તો ખરા, આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તમે તમે તો એમ કીધું હતું મોડું થશે, પણ આટલું બધું મોડું થાય? અરે કંઈ એમાં કંઈ થોડું નક્કી હોય મિટિંગમાં. હવે નિર્ણય ન લેવાનો હોય, તને એ ઓફિસની ભાષામાં ખબર શું પડે, એટલે મોડું તો થાય જ ને. અને મેં તને સવારે એ માટે જ કીધું હતું કે તમે જમીન પછી સૂઈ જજો, મારે મિટિંગમાં મોડું થાય. આવું જ કરો. અને મેં તમને કેટલા બધા ફોન કર્યા હતા. હા જુઓ તો તમારા મોબાઈલમાં. અરે ફોન સાયલેન્ટ હશે. હા સાયલેન્ટ હોય ને ફોન, ત્યાં આપણે મિટિંગમાં હોય એટલે ફોન સાયલેન્ટ રાખવો પડે ને. હા તો કહેવત છે ને કે કાગડાને રમત થાય ને દેડકાનો જીવ જાય. તમને મનવાય નહીં હોય, પણ અમને અહીંયા કેટલી ચિંતા થાય છે ખબર છે? આ દેવે નહોતી ને ક્યાંનો રાહ જોતો હતો. બિચારો થાકી ગયો ને સૂઈ ગયો રાહ જોઈને. દેવેનને કહી દેવાય ને તારે કે એની બહુ ચિંતા નહીં કરવાની તારે. અરે એ તારો બાપ છે ને, એ તો ગમે ત્યાં મારે આ તો હું ચાલો હું ઘરે આવ્યો અત્યારે અને અચાનક મારે બહાર જવાનું થયું હોય તો હું ત્યાંથી ડાયરેક્ટ ઓફિસેથી બહાર વયો જાઉં, જો ઘરે આવ્યો નહીં. પણ તમે કમસે કમ કોલ કરીને વાત તો કરી લ્યો ને કે તમે ચિંતા ન કરતા, હું આ કામથી બહાર જાઉં છું અને મોડું થશે. આ તો ન્યાને ન્યા જીવ રે. અત્યારે ખબર છે ને આ એક્સિડન્ટના કેટલા બધા કિસ્સા બને છે. અમને એમ થયું કે કંઈ અજુગતું તો નહીં થયું હોય ને. અરે પણ મારે કેમ તને વાત કરી ફોનમાં? પણ મને તો એમ હતું કે તમે બધે ખાઈ પીને સૂઈ ગયા છો, એટલે મને થોડી ખબર હતી કે તું મારી રાહ જોતી હશે. જે અત્યાર સુધી મારી રાહ જોતી મને નહોતી ખબર. આટલા વર્ષ લગ્નના થયા છે, આ ક્યારેય સાંજે તમારી સાથે ન જમી હોય એવું બન્યું છે? આ તમે અને હું અને દેવલો અને હો આ બધા સાથે મળીને જમીએ છીએ, અને તમારા વગર હું કેવી રીતે જમી શકું? ચાલો હવે આ બધી વાત પડતી મૂકો ને, પેલા જમી લઈશું આપણે. એટલે તારે હજુ જમવાનું બાકી છે તારે? જમવાનું તો બાકી જ હોય ને. તમારી રાહ જોઈને ઊભી હતી તો. ગાંડી છો તું, ગાંડી. એટલી બધી રાહ ન જોવાની હોય. અને હા રાહ જોવાની હોય 8 વાગ્યા 9 વાગ્યા રાહ જોવાની હોય. મેં તને કીધું તું હોતે ને કે હું નહીં આવી શકું તો પછી તારે જમી લેવાય ને. હવે અત્યારે કીધું રાહ જોવે છે જમવાની. અને હું ઠીક છે, આ બધી વાત છે ને ઠીક છે, મૂકો પડતી. પણ મારે બીજી પણ વાત કરવાની જ હતી તમારી સાથે. હા બોલ ને. આ તમે દેવેન સાથે સવારમાં શું તું મેં કરતા હતા? આ જુવાન દીકરો થઈ ગયો છે, તમે આવી રીતના ગરમ મગજ કરીને વાત કરો એ કેટલું ખરાબ દેખાય. અરે પણ કરવી જ પડે ને વાત. મને એમ કહે છે કે તમે 3:30 વાગે માર્કેટ બંધ થઈ જાય અને પછી તમે ક્યાં જાઓ છો, કોને મળો છો અને શું કામ જાઓ છો, એ આખો પ્રશ્નનું મને લિસ્ટ કરે છે. એટલે બીજી વાર છે ને એ મારી સામે બોલવો ન જોઈએ, એટલે મારે જરીક કહેવાય ગયું. જરાક કહેવાય ગયું? આ કેટલું જોર જોરમાં બોલતા હતા. આ બધાને ખબર પડે કે બાપ દીકરો છે ને બાધે છે એમ. હું એમ કહું છું કે દીકરો છે તો થોડીક ચિંતા રહે કે નહીં, એને કે મારા પપ્પા ક્યાં જાય છે, શું કામ કરે છે. છોકરાઓ આજકાલના છે ને એવા જ હોય છે, માવતરનું ધ્યાન રાખે એવા, પણ એના પર ગરમ ન થઈ જાય, પ્રેમથી જવાબ અપાય. જો મને ખબર છે એ મને પ્રશ્ન પૂછતો હતો. હવે મને કોઈક એમ પૂછે ને, હું પહેલાં નોકરી કરતો ત્યાં મારો બોસ એમ કહે ને કે તમે કેમ એટલા બધા મોડા આવ્યા, બસ જો એ મને પૂછે અને મારે એનો જવાબ દેવાનો, અને એ કહે ત્યારે મારે આવવાનું, એ કહે ત્યાં સુધી બેસવાનું, એ કહે ત્યારે જવાનું. આ બધી ગુલામી છે ને મને નહોતી ગમતી, એટલે જ મેં આ ધંધો કર્યો. પણ આને ગુલામી ન કહેવાય. આ દેવલો આપણો નાનો હતો 5-6 વર્ષનો, આ ત્યારે બોલતા થયો હતો ને ત્યારનો સવાલ પૂછે છે. આ તમે ક્યાંક બહાર જતા હોય ભાઈબંધ સાથે તોય પૂછતો હોય કે પપ્પા ક્યાં જાઓ છો, મને સાથે લઈ જાઓ ને. તો હવે તો જુવાન થઈ ગયો છે.
એ નાનો હતો અને પ્રશ્ન કરે ને એ તો આપણને મીઠાઈ લાગે, પણ જ્યારે એ સમજણો થયો અને લગ્ન કરી દીધા અને પછી પ્રશ્ન કરે ને એ આપણને કડવા લાગે, હરેક બાપને એ કડવા લાગે. એટલે એ અને કહી દેજે તું હવે આવી રીતે મને પ્રશ્ન ન કરે એટલે વાત પૂરી થઈ ગઈ. સારું હવે હાલ કઈ હવે દે. જો કામ કર, તું જમી લે. હું તો છે ને ત્યાં મીટિંગમાં જમીને જ આવ્યો છું. રહેવા દો હવે સવાર પડે વાત નાસ્તો કરી લઈશ. હવે અત્યારે અડધી રાતે કોણ જમે? ચાલો હવે. હાલ હું તારી સામે બેહું, બસ હાલ તો જમી લઈને. ગેમય હરખી નથી હાલતી. બહુ કરી હવે. અરે 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 અશોક, મને મને બોલાય મને. અરે જો પૈસા બસ પણ એટલા બધા. તો અને આઈફોન પણ જો. ઓહ, એટલે એક મહિનામાં જ બધું સેટિંગ. યસ સેટિંગ. થેન્ક યુ બેન, થેન્ક યુ. બસ રૂપિયા જઈને તું ગાંડો થઈ જાય છે. હા એવું નથી, પણ આ બધી કળા કોણે શીખવાડી છે? એ પછીની વાત છે. તારી કળાવાળી વાત છે ને પછી કરીએ. હા પણ પહેલા હા, મારા સરે છે ને મારો જે પગાર હતો ને એનાથી 4 ગણો કરી નાખ્યો છે. 4 ગણો. હા એટલે આ પૂરા 40,000 છે. એટલે જવડો ડટ્ટો આવ્યો છે એમ ને? અને આખી ઓફિસમાં એવી ખબર છે હા. કે સર મને 20,000 જ આપે છે. હા, એટલે આ 40 આપે છે એ બીજા કોઈ નથી ખબર. નહીં. હો, તો તારો સેટ તારી ઉપર લટ્ટુ થઈ જ ગયો એમ ને? અરે પૂરેપૂરો. અને સાંભળ ને, હા. મને પર્સનલ સેક્રેટરી પણ બનાવી દીધી છે. શું વાત જે છે? આપણું સપનું હતું ને એ સપનું ખરેખર પૂરું થઈ ગયું. વાહ. હવે બસ હવે આવો ડટ્ટો તું દર વખતે લાવાય ને તો મને બહુ જ ગમશે. હા દર વખતે લાવીશ, પણ તું તારા ખર્ચા પર કાપ મૂકજે હમણાં. હા, પણ આમાંથી થોડી ઘણી નોટું લાવો. લે ચલ. આ આટલી તું રાખ. કાજલને ફરવા લઈ જવાની છે બેન. કોણ છે કાજલ? મારે વાત આ પહેલા કરવી હતી, પણ આ બાજુની શેરી છે ને ન્યા રહેશે. તને કોઈ પસંદ કરે એવું કોઈ છે? હા લા. કેમ? મારામાં શું ખામી છે? હા, આપણી શેરીમાં કોઈનો મારી જેવો મગજ છે? ના મગજ મેટ છે તું. મગજ મેટ શું? હા બસ ને બેન, તારા ભાઈને આવું કઈ. હારું સાંભળ ને, હા, તારે છે ને હવે બીજું કોઈ પ્લાન બનાવવાનું છે. બીજો પ્લાન. હમ બીજો પ્લાન તો મેં તને ઓલી કરે કીધો તો એ બનાવ ને. કયો? એટલે એ પૈસા આપ્યા કરશે. હા, તારે એમ કહે મારા ભાઈને મજા નથી, હોસ્પિટલ લઈ જવાનો. એ તો મેં એમ પણ જ પહેલા મમરો મૂકી જ દીધો છે કે મારા ભાઈનું દિમાગ થોડુંક સડકી છે. મગજનું કીધું તો તમારે ગાંડું બનવું પડશે ને. હા તો તારે બની જવાનું. તને એક્ટિંગ કરતા તેમ બહુ સારી આવડે છે. હા હો, ગાંડો બનવું એટલે હાજીને ગાંડો જ લાગે. ઘણી વાર ભાઈ પૈસા ખૂટી જતા ને તો હું ગાંડો બનીને આમ કરતો બધા 10 રૂપિયા ક્યારેક આપતા. આવું ક્યારે કરતો તો? જ્યારે તું કામે ન જ જતી ત્યારે હું કરવું? હા હવે તો તારી ટ્રીક અપનાવી છે ને મેં, એટલે હવે તારે પૈસાની બિલકુલ કમી નહીં પડે. સાચી વાત છે, પણ આ બધો પ્લાન કોણે આપ્યો તો? હાસુ બોલ બેન. હા હવે મારો ભાઈ છે ને એટલે ચૂપ રહું છું, બાકી મહેનત તો હું જ કરું છું હો. એ ન ભૂલતો. એ તો મને જ ખબર છે બેન હમ કે અત્યારે દુનિયા છે ને એ સુંદરતા પાછળ પાગલ છે. હા એ તો છે. પણ બેન ધ્યાન રાખવાનું હો. અને હું કહું ખિસ્સામાં છે ને સરી બરી રાખજે. કેમ? કેમ? હું અત્યારે કોઈનો વિશ્વાસ ન કરાય ક્યારે હું થઈ જાય. ના ના મારો સેટ તો હા. એમ તો બહુ સીધો છે. એવું છે? મારો સેટ હું એમ કહું ને અહીંયા બેસી જા એટલે બેસી જાય, હું એમ કહું ને અહીંયાથી ઊભો થઈ જા એટલે ઊભો થાય. વાહ. મારા શબ્દો પર એના પગ ચાલે. તો હવે સમજી છે ને 6 મહિનામાં એને હું રહી દેવી. લે. એટલે એટલે આ બધું લઈને પછી કહેવાનું હુઈ જા આવે. હજી વાર છે, હજી તો માલ આવવાનો ચાલુ થયો છે. એ વાત હાચી. હા એટલે હજી ત્યાં સુધી ક્યાં પહોંચી જાય ભાઈ તું? શાંતિ તો રાખ. અને બેન પછી પૈસા આવવા મળે ને એમ પછી આપણે બીજી જગ્યાએ વહી જવાનું છો. અહીંયા ને અહીંયા તો એ તો આપણો ધંધો જ છે ને અશોક. હા અહીંયાથી બીજે, બીજેથી ત્રીજે. હા બરોબર છે. જોજો અને પાછી એની ઘરે કોઈને ખબર ન પડે એ ખાસ ધ્યાન રાખજે. જો એને કોઈનો ફોન આવે તો એની બાજુમાં નહીં રહેવાનું, વિડીયો કોલ આવે ત્યારે એની આસપાસ નહીં રહેવાનું, એ ખાસ ધ્યાન રાખજે. પણ એ તો નકર આપણો પ્લાન છે ને એની ઉપર પાણી ફરી જાય. પણ એ તો બિંદાસ બોલે છે. અને અમે લોકો ઓફિસમાં બેઠા હતા ને
તો મેં તો ખાલી ખાલી હાથ પકડ્યો તો એને તો મારો હાથ ચૂકલો હાથ પકડી લીધો. હા એટલે તું સમજ કે 99% એ વ્યક્તિ મતલબ પૂરેપૂરો આપણો થઈ ગયો. એટલે બાટલીમાં ઉતરી ગયો છે બસ ખાલી ઢક્કન બંધ માથે કરવાનું બાકી છે બરાબર. અને એ તારે કરવાનું છે હે ને. હા હમ ઢક્કણ તો હું જ બંધ કરીશ, પછી રૂંધાવા દઈશ. હા હા પછી પ્રોપર્ટી ગોતશે અમારી બધી પ્રોપર્ટી ત્યાં ઊંધી ઉડન છું. હા અરે સાંભળ ને, હા એક કામ કરીને મારા માટે થમ્સ અપ લઈ આવ. આમ ગળું બહુ સુકાય છે યાર. થમ્સ અપ પણ થમ્સ અપ આરે પીવાનું આવે ને એ મારે અત્યારે પીવું પડશે. લે ચાલ અત્યારે એક નોટ લઈ જા, લઈ આવ. 600 નું તો ઓલું આવશે, હજી એક નોટ આપે. હા લે ને ભાઈ, લે પીઝા લેતો આય ચાલ. હે ને માર્ગરેટા લાવજે. હા ઓકે. હા હા બસ જો નીકળું છું. કામિની આવી ગઈ છે? હા ઓકે ઓકે. હા તો એને કેમ આવું જ છું. એ હા પપ્પા ઓફિસે જાઉં છું. હા. ચાલો હું રેડી છું. અરે તું મારી સાથે ઓફિસે આવે છે હા તો રોજ ઓફિસે જ આવું છું ને. પણ જો આજથી તારે ઓફિસે નથી આવવાનું, અને તારે છે ને હવે અહીંયા બીજું ઓફિસે તું નહીં આવતો બીજું કંઈ. અરે પણ છેલ્લા 1 મહિનાથી તમે ઓફિસે આવવાની મને ના પાડો છો, અને આજે તમે એવું કહી દીધું કે હચોડો ન આવતો. હા હું જાણી શકું કે આ બધું શું ચાલી રહ્યું છે? હવે મારું એમ કહેવાનું, જો મેં જે ધંધો કરું છું અત્યારે મેં ઊભો કરેલો ધંધો છે બરાબર. મેં જ ઊભો કર્યો ને મારી મહેનતથી. હા. તો હું એમ કહું છું કે મારો દીકરો પણ એની રીતે એની મહેનતથી બીજો કોઈ ધંધો ઊભો કરે. તારે પૈસા જોવે તો હું ક્યાં નથી આપતો, અને આમ જો ખોટ જાય ને તોય ચાલશે તમ તારે બસ, પણ તું એમાં મહેનત કર, દિલ લગાવીને એમાં તું મહેનત કર અને પછી ધંધો કર, તો તને એક કોન્ફિડન્સ રહે કે નહીં હું એ મારી રીતે ધંધો કર્યો એમ. પપ્પા તમારો કાંઈ મગજ તો ફરી નથી ગયો ને? તમને ખબર છે ને આખી કંપનીનો સેક્રેટરી તરીકે તમારું કામ હું કરું છું. હવે સેક્રેટરી જ નહીં રહે તો કંપની કઈ રીતે ચાલશે? અરે મેં પર્સનલ સેક્રેટરી રાખી લીધી છે. હા આપણે કામિનીનો બહાર બેસતી જો ને, ટાઈપિંગ કરતી એને બધા મહેમાનને આવકાર આપતી એને તમે પર્સનલ સેક્રેટરીમાં રાખી? હા. તમને ખબર છે એને હિસાબ કરતાં પણ સરખું નથી આવડતું. અરે એમાં શું, જો પહેલાં શરૂમાં લગભગ કોઈને કાંઈ આવડતું જ ન હોય. આપણને મને ક્યાં પહેલાં આવો જ ધંધો કરતાં આવડતો હતો, પણ ધંધો છે ને ધંધાને શીખવી દે એટલે એ મારી બાજુમાં બેસે ને એટલે એને બધી ખબર પડી જાય. તું જરીકે ચિંતા નહીં કર. પપ્પા એને બધી ખબર પડી રહે છે ને ત્યાં આપણા ધંધામાં એટલી ખોટ જતી રહે છે કે કંપની બંધ કરવી પડશે. અરે નો કંપનીમાં ખોટ ન જાય, હું બેઠો છું ને બાજુમાં, એમ કાંઈ થોડો હું કાંઈ એના ભરોસે બધું મૂકી દેવાનો છું. પપ્પા શું કરવા બેઠા તમે? સરસ મજાની કંપની ચાલે છે, માર્કેટમાં આટલું સારું નામ બનાવ્યું છે, અને મને હવે એવું લાગે છે કે આપણી કંપનીને ડૂબાડવા માટેનું આ પહેલું પગથિયું છે. એટલે તું કહેવા શું માગે છે? કહેવાય કંપની એ આયા મેં એને સેક્રેટરી બનાવી એટલે હું આ મારી કંપની ડૂબી જાય એમ? જો 100 વાતની એક વાત, તમે મને આ કંપનીમાંથી દૂર કરવા માગો છો, ઠીક છે, મને કોઈ વાંધો નથી, હું કોઈ બીજો ધંધો કરીશ તમે જે રીતે કહી રહ્યા છો એ રીતે. પણ તમારી કંપનીમાં સેક્રેટરી તરીકે સેક્રેટરીનું કામ કરી શકે એના માટે જે કેપેબલ હોય કોઈક એવા વ્યક્તિને લ્યો ને. કામિની છે ને મેં જોયું હોય, સમજ્યા? બધું જોયું હોય, જાણ્યું હોય, એ કેટલું કામ કરી શકશે, એનો કેટલો હિસાબ કિતાબ છે, એનામાં કેટલું નોલેજ છે, બધું જોઈને મેં એને મારી પીએ બનાવી છે. કાંઈ એમણાં કે અંધારામાં તીર નથી માર્યું કે એને આય તું આય અને તને આ પીએ બનાવી દઉં, એમ નથી કર્યું. મેં બધું જોયું છે ને એ કાંઈ નહીં કરે. તમે તારી ઉપાધિ કરી દો. પપ્પા હવે જો આમાં વધારે તો હું કાંઈ ના બોલી શકું, કેમ કે તમે મારા પપ્પા છો અને કંપની પણ તમે પોતે જ ઊભી કરી છે. હા. એટલે કદાચ નુકસાની આવે કે નફો થાય તમારી મરજી, તમારી વાત, એમાં હું કાંઈ ના કરી શકું. પણ એટલી વાત જરૂર કહીશ કે જો કંપની તમારી છે ને તો તમે મારા બાપા છો અને હું તમારો દીકરો, તો એ નાતે તમને એકવાર કહી દઉં કે તમે અત્યારે જે પણ કરી રહ્યા છો ને એ ખોટું કરી રહ્યા છો. અરે પણ પીએ તો જોવે જ ને. હવે આમ હું અત્યારે મારું કેટલું પ્રોફેશનલ મોટું કામ થઈ ગયું છે, તો મારે પીએ વગરનો તો હું અધૂરો કહેવાવ. તો પછી એમ કહો ને કે હું તમારા સેક્રેટરી તરીકે ચાલુ શક્યો એમ નહોતો. અરે ના ના, તું હોશિયાર જ છો, પણ હું એમ કહું છું તારી જે હોશિયારી છે અને તારામાં જે આવડત છે ને એ તો કંઈક બીજે કામે લગાડ. હવે આ તો મેં સેટ કરી જ દીધો છે આ ધંધો, તું તારી રીતે કંઈક બીજો દિમાગ લગાવી તારી આવડત છે એનો ઉપયોગ કરીને મહેનત કરીને તું બીજો કંઈક ધંધો ચાલુ કર ને તો આપણે બે ધંધા થઈ જાય. સમજાઈ ગયું પપ્પા, તમે જેમ કહો એમ સાચું. હા બસ એમ. વાંધો નહીં,
તમે જઈ શકો છો કંપનીમાં. હું મારી રીતે બીજું કંઈક ધંધો ગોતું છું. હા બસ એટલે હવે છે ને તું નહીં ઓફિસ આવતો. હા વાંધો નહીં. કામિની જે પણ કાંઈ થઈ રહ્યું છે ને એની પાછળ આ કામિનીનો હાથ છે. મારે તપાસ કરવી પડશે. હું શું કહું છું તમને, સાંભળો ને, આ કેમેરા બંધ કર્યા કે નહીં? તને અહીંયા મારી પીએ બનાવી ને ત્યારથી મેં કેમેરા બંધ કરી દીધા. હો, તમે બહુ ખરેખર સ્માર્ટ છે. હા, હોય જ ને સ્માર્ટ. આટલી મોટી કંપની ચલાવો છો તો સ્માર્ટ તો હોવાના જ. પણ હું તમને શું કહું છું, અત્યારે મારી એવી ઈચ્છા થાય છે કે આજે મારે બહાર જવું છે. આજે બહાર જવું છે? હવે કેટલા દિવસથી હું કામ કરીને થાકી જાઉં છું. મને ક્યાંક તો બહાર લઈ જાઓ. અરે પણ આજે તો તને ખબર છે, એક કામ કર, તું કે ને ત્યારે હું તને બહાર લઈ જાય, પણ આજે રહેવા દે. પહેલાં મારી વાત સાંભળો. આપણી ઓફિસનો સ્ટાફ છે ને, જે પેલી કોમલ અને નીલમ ને એ લોકો, હા એ લોકો આજે કહેતા હતા આજે તમે ને મેં બંને મેચિંગ કર્યું છે, તો બંને વાતો કરતા હતા. જો કે મને કોઈ ફરક નથી પડતો, બોલ્યા કરે જેને જેવું. બાકી હું તો તમારી રાણી છું, રાણી. અરે મારી છે ને, હું એમ જ ઈચ્છું છું કે તું જ મારી રાણી છો. હા તો ચલો આજે મને બહાર લઈ જાઓ બસ. અરે પણ જાનું આજે તું સમજી જા. જો આજે આમે એક્સપાયરી ડેટ છે, સમજ્યા? ગુરુવાર છે ને, હું ક્યારનો એ જ રાહ જોઈને બેઠો કે આ માર્કેટ ક્યારે ચાલુ થાય અને ક્યારે હું આ લેપટોપ ખોલું. જો એક્સપાયરી ડેટ છે, મારો આખો માલ ઊભો છે અને વધારે પડતી નુકસાની થઈ જાય જો અહીંયા હાજર નહીં હોય ને તો. અરે માલની ચિંતા છે? અહીંયા આટલી ખૂબસૂરત તમારી ગર્લફ્રેન્ડ છે ને તમારે માલની ચિંતા છે? અરે પણ આજે જો મને 100% ખબર છે, હું અહીંયા બેહવાનો ને એટલે પૂરેપૂરો નફો થવાનો છે. પછી કાલે હું રજા પડી જાય બસ ઓફિસમાં, અને પછી આપણે શુક્ર શનિ રવિ ક્યાંક બહાર જ વયા જવું, મેથેરાન કે ગમે ત્યાં વયા જવું બસ. બસ જો ને, બોલીને માથારામ બોલ્યા. મારે ક્યાંય નથી જવું, તમારે મને ગોવા લઈ જવાની છે. અને પહેલાં અત્યારે તમે મને બહાર લઈ જાઓ. મને બહુ જોરો શોરથી ભૂખ લાગી છે. પ્લીઝ ચલો ને બહાર. અહીંયા કઈ ઠીક શેક મગાવી દે ને, હું કહું ફોન અહીંયા આવી જાય. ના, તમે મારી જોડે બહાર આવશો બસ. આટલી નાની એમથી વાત મારી નહીં માનો તમે. અરે પણ તું ક્યારે નહીં, આજે જ હઠ પકડીને ઊભી છો. આજે મારે કેટલો મહત્વનો દિવસ છે, આ ગુરુવાર એટલે આખા અઠવાડિયાની મહેનતનું આખું પરિણામ આજે નીકળે ગુરુવારે. ત્યારે મારા ગુરુવારે બધું થઈ જતું હોય. એમાંય જો હું અહીંયા હાજર ન રહું ને ત્યારે તો કોને ખબર કેટલી નુકસાની જાય ને કેટલો નફો થાય. લગભગ તો હું હાજર ન હોઉં ને તો નુકસાની જ જાય. અરે છોડો ને બધું. આટલી સરસ તમારી ગર્લફ્રેન્ડ તમને એક સમય માગે છે તમારી જોડે, તમે સમય પણ નથી આપી શકતા મને. અરે સમય આમ તો મને કાલે ફોન પર કહેતા હતા કે હું તો ઓફિસની રાહ જોતો છું, ઓફિસથી ઘરે જાઉં છું, પછી મને ઘરમાં ગમતું નથી, મને મારી વાઈફને જોવી નથી ગમતી, હું તારા સપનામાં ખોવાયેલો રહું છું. આ બધી વાતો હોય છે, જ્યારે બાજુમાં બેઠી હોઉં ત્યારે તમારે ધંધો કરવો છે. જો ધંધો કરશું ને તો રૂપિયા આવશે ને તો આપણે જો ગમે ત્યાં ગમે સ્ટેટમાં બહારના ગમે ફોરેન. આપણે ક્યાં રૂપિયાની કમી છે? અને મારા શોખ એટલા પણ હાઈફાઈ નથી કે તમે એટલું એફર્ટ ના કરી શકો. અને તમે કરો જ છો, મારા હરેક શોખ તમે પૂરા કરો છો. પણ આજે તમે મારી જોડે બહાર ચલો બસ. બહુ કરી દે. જો આ હું પૈસા કમાઈ તો તારા બીજા મોટા શોખ હોય છે ને તો હું પૂરા કરી દઈ. જો કામ કરે આપણે. હા, મોટા શોખથી એક વાત આવી. મેં પેલો 3.5 તોલાનો સેટ કરાવવા આપ્યો છે, તો તમને કહેવાનું રહી ગયું હતું, તો એનું બિલ ચૂકવવાનું છે. હા તો બની ગયો છે? હા બની ગયો છે, સાંજે લેવા જવાની છું. તો પેમેન્ટનું? હા તો કંઈ વાંધો નહીં. હવે આવા તારે એક ને તમે તારે 2 પેટર્ન લઈ લેજે ને, કંઈ વાંધો નહીં. હાલે પણ આ તો લાભ. તું રાજી છો ને? જો આ જે આપ્યું એને આપી દેજે અને મારું નામ આપી દેજે અને હું એને ગમે ચેક આપી દે, સમજ્યા? કારણ કે બધા રોકડા રૂપિયા હું એને ન આપી શકું. હા તો કંઈ નહીં, આપણે 50,000 રૂપિયા કેશ આપી દઈશ અને બીજા જે હશે હું તમને કહી દઈશ. અરે તારી પાસે ક્યાંક મૂકી દી, મેં હિસાબ માંગ્યો છે. પણ તમારે બીજા આપવા પડશે તો 50,000 જ છે. હા તે 50,000 હું કીધું ને, હું એને ચેકથી આપી દઈશ. તમે તારે મારું નામ દઈ દેવાનું. મેં તને કોઈ દિવસ કોઈ વસ્તુની ના પાડી છે? ક્યારેય ના નથી પાડી. તો આવી એક આ સામાન્ય વાત માટે ના પાડું? કારણ કે તો પછી મારે શોપિંગ કરવા જવું હતું કાલે, તો હું જાઉં? હા તો કંઈ વાંધો નહીં, જજે ને. શોપિંગ કરવા આપણે 2 સાથે જઈશું બસ. હા સારું. તો આપણે અત્યારે જઈએ બહાર કે નહીં? હવે આજનું રહેવા. હા એટલે હા બસ ચાલો. પણ હવે મારું આ માર્કેટ મારા અરે મગજમાં છે અને માર્કેટ ગયું તેલ લેવા. તમે ચાલો ચાલો ને, આવું મોકું ક્યારેય બીજી વાર નહીં મળે. ચાલો ને. તું મારી પાસે હા પડાવીને જ રહી હો. પણ હા હવે ચાલો. સારું.
શું થવા જઈ રહ્યું છે ને એ જ નથી સમજાતું. વળી પાછું શું થયું? અને આમ આટલું બધું ઘરમાં એક તો ટેન્શન છે અને ઉપરથી તમે મને બહાર લઈને આવ્યા. શું વાત કરવાની હતી કહેશો? આ ક્યારના બસ એકની એક વાત, શું થવા રહ્યું છે, શું થઈ જવા રહ્યું છે, કંઈ સમજાતું નથી કે તમે શું કહેવા માંગો છો મને. અરે મને કાંઈક સમજાય તો તને કહું ને. આ ઘરનું વાતાવરણ તો ઓલરેડી બગડેલું હતું જ, ઉપરથી આ શું ઉપરથી? પપ્પાના ધંધામાં પણ ધંધાનું વાતાવરણ પણ બગડેલું છે. ધંધાનું વાતાવરણ એટલે આ તમે કહેતા હતા એમ લોસ ગયો છે? લોસ નથી ગયો. તો મને પપ્પાએ ધંધે આવવાની ના પાડી દીધી છે. તને ખબર તો છે. સાચું કહું ને તો આ પપ્પાનું મને કંઈ સમજાતું જ નથી. અને અત્યાર સુધી તો તમે બહુ મસ્ત પરફેક્ટ ધંધો સંભાળ્યો હતો એનો. તમારથી કંઈ ભૂલ થઈ? અરે કંઈ નથી થયું. અચાનક મને ઓફિસમાં- ઓફિસે આવવાની ના પાડી દીધી. મને સમજાતું નથી કે શું કરવા માંગે છે એ. મને કહે કે તું બીજો ધંધો સંભાળ. પપ્પાએ તમારી સાથે વાત શું કરી એ કહેશો પેલા મને? અરે મને એવું કીધું કે તારે હવે આપણી ઓફિસે આવવાની કોઈ જરૂર નથી. તને હું પૈસા આપીશ, તારે જેટલા જોતા હોય એટલા આપીશ. તું કોઈક બીજો નવો ધંધો શરૂ કર. અને જેમ હું મારા પગ ઉપર ઊભો થયો છું એમ તું પણ તારા પગ ઉપર ઊભો થા. જાતે આખી કંપની ઊભી કર. સાચું કહું ને તો આ પપ્પા કંઈક ના કંઈક કાંડ તો કરે જ છે, પણ સમજાતું નથી કે એ કાંડ છે શું. કંઈક તો એવું હશે જ તે. પણ છોડો, હું શું કહું, આ પપ્પાએ તમને આવવાની ના પાડીને તો બની શકે કે કંઈક તમે પોતાનો બિઝનેસ કરો, તમે આ બિઝનેસમાં આગળ વધો, એટલા માટે પપ્પાએ તમને આવું કીધું હશે. ના, તો એવું કંઈ નથી. પપ્પાને એવું હોય ને કે તમે ક્યાં સુધી એમને એમ પપ્પાની ઉપર મતલબ કે પપ્પાના સાથ લેતા રહેશો. ક્યારેક તમે એકલો ધંધો કરશો ત્યારે તમને ખબર પડશે કે ધંધામાં કેટલા ઉતાર ચઢાવ આવે છે. પપ્પાનો મગજ બગડી ગયો છે, મને એવું લાગે છે. એટલે એ એની કંપનીમાં નવા સેક્રેટરીની નિમણૂક કરી છે. નવા સેક્રેટરીને? અને સેક્રેટરી કોણ છે ખબર છે? કોણ છે? કામિની, જે બાર ગેટ પર બેસીને શું? એ વ્યક્તિને એને ઓફિસમાં બેસાડી છે. હવે શા માટે, શું કામ, એ તો જાણવાનું જ રહ્યું. હા. પણ મને એવું લાગે છે કે કદાચ પપ્પા એનું રૂપ જોઈને એને સેક્રેટરીમાં બેસાડી છે. દેવાંગ, જો હાવ ન બોલાય. જો કદાચ આવું જ હોય ને તો એના રૂપ સિવાય બીજું કાંઈ સારું નથી. નથી એને કોઈ ધંધો આવડતો કે નથી એને હિસાબ રાખતા આવડતો. એ ધંધાનો ડાળવાટો વાળી દેવાના છે. પણ સમજાતું એ નથી કે પપ્પાએ શા માટે એને સેક્રેટરી તરીકે નિમણૂક કરી, અને એ પણ મને કાઢીને. પપ્પા પણ ખરા છે. હા, આ પોતાના દીકરાને કંપનીમાંથી કાઢીને પરાઈ છોકરીને સેક્રેટરી બનાવી છે. એનો શું ભરોસો? કાલ સવારે ઉઠીને કંઈક કરશે તો? બસ હું એ જ વિચારું છું જે તે વિચાર્યું. આપણી કંપની એક તો ઓલરેડી પપ્પાના હિસાબે લોસમાં છે જ, ઉપરથી આ પપ્પા નત નવા ધંધા કરે છે. તમને ખબર છે તે પેલા શારદાબેન કરીને ફાઇલ સંભાળતા એ મળ્યા હતા મને. પેલા હા આંટી હા હા કહેતા હતા કે બોસે મને જોબમાંથી કાઢી મૂકી છે. હવે શું કરવા કાઢી, શું કામ કાઢીને એ કંઈ મને સમજાણું નહીં. મેં એમને પણ પૂછ્યું તમારો કંઈ વાંક હતો, તમે કંઈ કર્યું હતું, તમે પગાર બાબતે કંઈ ડિસ્કસ કરી હતી? તો કે ના, બસ મને પણ એ કે આ જ વાતનો આંચકો લાગ્યો છે કે મારો વાંક, પણ મારો કંઈ વાંક ન હોવા છતાં પણ આ બોસે આવી રીતના વર્તન મારી સાથે શું કરવા કર્યું. કંઈ વાંધો નહીં, એમનું પણ જાણી લઈશ. પપ્પા મને પણ એ લાગે છે કે એમાં પણ આ કામિનીનો જ હાથ થશે. કારણ કે એને ખબર છે કે શારદાબેન કેટલા જૂના છે, સાચી વાત છે તમારી. અને એને એ પણ ખબર હશે કે કોને ક્યાં કેવી રીતે અને કઈ પોસ્ટ પર રાખવા, જેની વિરુદ્ધમાં કદાચ શારદાબેન ગયા હોય અને પણ કામિનીના કહેવાના લીધે પપ્પાએ એને કાઢી નાખ્યા હોય. પણ શારદા આંટીનો તો કંઈ વાક જ નથી. એ તો ખાલી બસ ફાઇલો લેવડ દેવડનો વહીવટ જ કરતા હતા. સમજુ છું અને સમજાય છે, પણ જ્યાં સુધી એ વસ્તુના મૂળ સુધી નહીં જઈએ ત્યાં સુધી કેમ કોઈને સાબિત કરીને કેવું. આ પપ્પાને કાંઈક તો લોચો છે, કામિની સાથેનો કાંઈક તો વહીવટ છે. દેવેન, આપણે આવું ન વિચાર કરાય. મતલબ કે પપ્પા ઉપર નહીં પણ આપણે કામિની ઉપર ડાઉટ કરવાનો હોય. વિચાર એટલે આવે છે કે આજ સુધી પપ્પાએ ક્યારેય એવું નથી કીધું કે તું ધંધો કર, હું તને પૈસા આપું છું, ને જ્યારે આજે મને એવું કહી દીધું કે તારે જેટલા જોતા હોય એટલા પૈસા લઈ જા અને તારી રીતે ધંધો શરૂ કર. શું? તમે છે ને ગમે તેમ કરીને આનું કારણ જાણો, બસ બીજું કંઈ નહીં.
આ રોજ રોજના કકળાટથી તો હવે હું પણ થાકી ગઈ છું. છોડ હવે ચાલ. ચલો સમજાતું કે શું કરવું ને શું ન કરવું. ઘરમાં આટલા બધા ટેન્શન છે ને કે કંઈ કામ કરવાનું પણ મન થતું જ નથી. શું કરવું હવે? હેતલ વહુ મમ્મી તમે શું કરે છે બેટા? આખો દિવસ રસોડામાં કામ ખૂટતો જ તારો. થોડું કે બેસતી હોય છે ઝપીને. શું મમ્મી બેસું? હા જુઓ ને, આ ઘરમાં છે ને ન થવાનું થાય છે બધું. મને તો એટલું બધું ટેન્શન આવી ગયું છે ને કે વાત નહીં પૂછો. કેમ વળી? આ તને ઘરમાં શેની ચિંતા આવવા માંડી છે હવે? હું હજી જીવતી બેઠી છું. આ માં જીવતી હોય ને ત્યાં સુધી દીકરીઓને કાંઈ ચિંતા ન કરવાની હોય. આમ તો તું એમ કહે છે ને કે મમ્મી હું તમારી વહુ નથી, તમારી દીકરી છું. તો પછી દીકરી આ ઘરની થઈને આટલી બધી ચિંતા કરે? મમ્મી તમને તો ખબર છે. શું ખબર છે? મમ્મી તમને ખબર નહીં હોય તો વાતની જાણ કરી દઉં કે પપ્પાએ દેવેનને ઓફિસે જવાની ના પાડી દીધી છે. કેમ વળી? શું કામ ના પાડી છે? કોઈ કારણ તો હોય ને. હું એમને કહી દઈશ કે દેવેનને ઓફિસે આવવા દેજો. કદાચ એવું પણ બને કે છોકરો છે, છોકરમત છે, એને કંઈ ખબર ન પડે. મેં કેટલે તો સમજાવ્યું છે ને કે તમે દેવેનને સાથે લઈ જાઓ ને તો દેવેનને બિચારાને ખબર પડે. નહીં તો કામ ધંધામાં કાંઈ ખબર નહીં પડે. આ તારા પપ્પાના અત્યારે હાથ પગ હાલે છે તો વાંધો નથી. આ કાલ સવારે ઉઠીને કાંઈક થયું તો પછી આ દવાખાનું આવે એની પહેલાં દીકરાને સેટલ તો કરવો પડે ને કામ ધંધામાં. તમારી વાત બધી સાચી, પણ આ તમે કહો છો ને કે શોકરમત છે, તો અત્યાર સુધી તો દેવેને બધું બરાબર જ સંભાળ્યું છે. મેં ક્યાં કીધું? આ તારા સસરાની વાત કરું છું કે તારા સસરા કદાચ વિચારતા હોય ને એવું કે દેવેન હજી છોકરમત છે, એને આ કામ ધંધામાં ન લવાય. કદાચ શેર બજારમાં એને ખબર ન પડતી હોય બેટા, એટલા માટે. દેવેનની જગ્યાએ ત્યાં કોણ આવ્યું છે ખબર છે? કોણ આવ્યું છે? અને મને ક્યાંથી ખબર હોય કે દેવેન નથી જતો તો એના જગ્યા પર કોણ આવ્યું છે? એમ હું કાંઈ ઓફિસનું ધ્યાન ન રાખું અને તારા સસરાને જે કામ કરવું એ ભલે કરતા. એના કામ ધંધામાં છે ને આપણે કાંઈ ન બોલાય. એકતા પણ ટપ્પો પડતો ન હોય એમાં. આપણી કંપનીમાં જોબ કરનારી કામિની એ અત્યારે પપ્પાની પર્સનલ સેક્રેટરી થઈ ગઈ છે. શું? હા, બધું જ પપ્પાનું ધ્યાન રાખવાનું અને પપ્પા જ્યાં જાય ત્યાં એમને સાથે સાથે જવાનું. પહેલાં આ કામ દેવેનનું હતું પણ હવે પપ્પાએ આ કામ એમને સોંપી દીધું છે. છો મમ્મી, મને તો એવું લાગે છે કે આમાં કંઈક તો છે જ, તે કંઈક તો દાળમાં કાળું છે જ. બાકી આટલા બધા નહીં ને પપ્પાએ કામિનીને જ કેમ સિલેક્ટ કરી? ત્યાં દેવેનને કાઢીને બીજા કોઈ છોકરાને પણ લઈ શકતા ને. પણ આટલું બધું વિચારવાનું ન હોય. હવે જેને જેમ ગમતું એ કામ કર્યા કરે. હવે હું આટલો બધો શક નથી કરતી તો તું શું કામ શક કરે છે દીકરા? તમે ના કરો ને તો ચાલે, પણ આજકાલ પપ્પાનું વર્તન છે ને બહુ બધું બદલાઈ ગયું છે. હવે અમુક ઉંમર થાય ને એટલે માણસનું મગજ એવું ગરમ થઈ જ જાય. આ ન કહેવાનું કહી દે, પણ બાળકોને છે ને આ વડીલ સમજીને માફ કરી દેવાના હોય. જો મમ્મી, મને ખબર છે કે તમે ક્યારે પપ્પા પર શક નહીં કરો, પણ આ શક કરવાની વાત નથી, આ વાત હકીકતની છે. અને હવે આવું બધું હશે ને તો હું તારા સસરા સાથે વાત કરી લઈશ. બસ આ તમારું શંકાનું સમાધાન થઈ જશે અને દેવેનને રાખી લેશે સાથે. સાચું કહું ને તો તમને કંઈ ખબર જ નથી પડતી. હા, તમે પપ્પાને કંઈક તો વિચાર કરો કે પપ્પા શું કરે, ક્યાં જાય છે, રાતના 2 વાગ્યા સુધી ઘરે નથી પહોંચતા તો તમે પૂછો એને કે તો છે કે મીટિંગ હોય છે. હા તો સવાલ કરો ને, કઈ મીટિંગ, કેવી મીટિંગ ને શું હોય છે? ભગવાન, આ મારા કરતાં મારી વહુને કેટલી ચિંતા છે. ખબર નથી પડતી આને કે કામ ધંધો હોય અને કામ ધંધો લઈને બેઠા હોય તો કંઈક ને કંઈક કામ હોય. એમાં શંકા કરીએ ને તો મેળ જ ન આવે. તો પછી એમ કહી દેશે કે હું ઘરમાં બેસું ને તમે બૈરા બધા કામ કરવા જાઓ. હવે આપણે શું કરવાના હતા ને? ખબર બધી પડે છે ને એટલા માટે જ તો સવાલ કરવાનું કહું છું તમને. જો ખબર ન પડતી હોત ને તો બધું ચાલ્યું જાત. સારું, હવે હેતલ હું તારા સસરા સાથે વાત કરી લઉં છું. બસ હા સારું. मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है अफसोस तो कि उनसे कुछ उखड़ा. બોલો, આ હવે રહી રહીને જાતી જિંદગી તમારી જોવાની આવી છે. આ મિરરની સામે
આ હેર કરતાં કરતાં તમે શું વાતો એટલે મતલબમાં શું ગીત ગુનગુનાવો છો? અરે હું તો ખાલી પેલું ગીત નથી આપણે પ્રોડક્શનનું, મેરે સામને વાલી ખિડકી મેં એક ચાંદ કા ટુકડા રહેતા હૈ. બસ કરો ને હવે, સારો નથી લાગતા. આ ઘરમાં વોવ આવી ગઈ છે. અરે પણ એ ક્યાં આપણા બેડરૂમમાં આવવાની છે? અરે હું તો એમ કહું છું, તું એમ કહેશો કે તમે અત્યારે ઉંમરમાં તમને જવાની ફૂટી. અરે હું તો એમ કહું છું, માણસ છે ને જવાન જ રહેવું જોઈએ આખી જિંદગી, સમજ્યા? આ બધું ઠીક છે, પણ આ ટીપ ટોપ થઈને તમે જાઓ છો ક્યાં? અહીં તો કયો મને. મારે મળવા જવાનું છે એકને. આ તમે છે ને મળવા બળવાનું બંધ કરો. હવે છે ને આ તમારી ઉંમર ભગવાનના નામ લેવાની થઈ છે. આ તમે જ બધું કામ કરશો, બધી મીટિંગ અટેન્ડ કરશો, તો દેવેન શું કરશે? આ શ્રી દેવેનને કહો ને કોઈક વાર કે એ જ મિટિંગમાં જાય. આ તમારે દર વખતે જઈને કરવાનું શું છે ત્યાં? અરે દેવેન આવતો તો મારી યારે ઓફિસમાં આવતો હતો ને અત્યાર સુધી, એને મેં ના પાડી દીધી. હવે એને સરે એની રીતે કંઈક કરવા દેવાય. જો એ મારા ને મારા ચીલે હાલશે તો પછી એ એની રીતે શું કરી શકશે? તો ક્યારેક આ ધંધામાં માનો તેજી મંદી આવે, ક્યારેક જો આ મંદી આવી ને તો બે ધંધા હોય ને તો ઓલામાં તેજી હોય ને આમાં મંદી, એમાં મંદી હોય તો આમાં તેજી, એવું હોય ને તો વાંધો ન હોય કોઈ દી. એટલે એક બે વ્યક્તિ હોય ને આપણી પાસે બધું છે, પૈસા છે ને બધું છે, તો પછી એને મેં કીધું તું બીજો તારી રીતે ધંધો કરી દે, તારે વાંધો નહીં. આ બધી વાત બરાબર છે, પણ હું જે વાત કરવા આવી હતી ને એ તો હું ભૂલી જ ગઈ છું. આ હેતલ બહુ મને કંઈક કહેતી હતી, એ વાત સાચી છે? જોકે મારે એ વાત ન કરાય, પણ મારા મનમાં પણ કંઈ શંકા ઉપજે છે, એટલા માટે વાતને ક્લિયર કરી લેવી સારી. શંકા ઉપજે છે? અને હેતલ તને વાત કરી? હા, હેતલ કહે છે કે આપણી ઓફિસમાં કોઈ એમ્પ્લોય હતી કામિની કરીને, એને તમે પર્સનલ સેક્રેટરીમાં રાખી છે? હા, મેં એને બનાવી દીધી છે. શું કામ પણ? આ કોઈ શંકા ન કરતો હોય તોય કરે. અરે પણ શંકા ક્યાં? હવે મારું એટલું બધું કામ મોટું છે, હવે બધી વસ્તુ મને યાદ ન રહે. તો ભાઈ દેવેન છે ને, એ હેતલ એમ કહેતી હતી કે આ છોકરીને રાખી કામિનીને, એના કરતા તમે આ શ્રીદેવીને રાખ્યો હતો. અરે એ રાખવાનો એ ત્યાં હતો જ, એ બધું મારું બધું વહીવટ સંભાળતો જ તો, એ તો ત્યાં જ હતો, એ જ મારું કામ કરતો બધું. મને એમ થયું કે આ મારી દેખરેખ નીચે જો એમણે રહે ને તૈયાર નહીં થાય તો એની રીતે જો આમ ઘડાય ને તોય તૈયાર થાય. મારે હું કહું એટલું કરે તો એ કેમ આગળ વધે? માની લે કાલ સવારે મને કંઈક થઈ ગયું, ઊંચ નીચ કંઈક થઈ ગયું હોય તો એ એની માથે બધું આવ્યું હોય તો એ શું કરે? એટલે મેં એને બહાર છૂટો મૂકી, બીજું તારે ઓફિસે નહીં આવવાનું, તું તારી રીતે છૂટો, તારે જે કરવું એ કર, તને હું પૈસા આપી દઈ. એટલે એને મેં છૂટો કર્યો. એને તો અમુકનું રાજી થવું જોઈએ કે એના પપ્પાએ આટલી બધી એને આઝાદી આપી છે. હા બસ લ્યો, હવે આઝાદીવાળા થતા આ દીકરા અને વહુના મનમાં શંકા પેદા થઈ ગઈ છે કે પપ્પાએ આટલી ઉંમરે આ છોકરાઓને રાખવાની બદલે સેક્રેટરી આ લેડીઝને રાખી છે. અરે સેક્રેટરી તો જોવે જ છે, સમજ્યા? પણ દેવલાને રખાઈને એમ કહું છું, તમે પાછા એમ કહો છો, સમજતા નથી. સમજાવ્યું ને તને? આ સમજાય મને, મારા મગજમાં બધી વાત આવી ગઈ છે. પણ આ દીકરાને વહુને મનમાં શંકા ઊભી થાય ને અને પાછી મને ઊભી થાય ને, એ પહેલા એ છોકરીને તમે કાઢી મૂકો સેક્રેટરીમાંથી. અરે આ જો ક્યારેક આમ મિટિંગ કરવા જવું હોય ને તો આવી એક પર્સનલ સેક્રેટરી જોવે જ. અને હોય ને એ તો આપણે હું પછી કેટલું ટેન્શન લઈ શકું કે માથામાં કાંઈ મારે કાંઈ ટેન્શન લઈને આટા મળ્યું તો ધંધાનું ટેન્શન, મિટિંગનું ટેન્શન, અને કોને પેમેન્ટ દેવાનું, કોનું આવવાનું, એ બધું કાંઈ મને તો યાદ ન રહે. એટલે મેં એને રાખી, બધું યાદ, બધું વહીવટી કરે. તો એક કામ કરો, તમે એને કાઢી મૂકો, એની જગ્યા પર હું આવી જાઉં તો ચાલે ને? તું થોડું આવી એમાં. હવે તને લેપટોપ શું કહેવાય, ઈમેલ આવે તો ઈમેલનો જવાબ કેમ દેવાય, અને મિટિંગમાં કેવી રીતે વાત કરાય, તને તો એ થોડી ખબર પડે. અને હું શીખી લઈશ ને. અરે કોકને ખબર પડી ગઈ ને કે આ એના જોગાણીની પત્ની છે તોય મારા દાંત કાઢે. પત્ની ક્યાંય ન આવે સેક્રેટરીમાં, સમજ્યા? એ કે હું આ એના જોગાણીની એટલી બધી તાણ આવી ગઈ કે પત્નીને આવતો ને હારવાર લઈને પણ કોઈને ખબર નહીં પાડવાની ને કે હું તમારી વાઈફ છું. એ ન હસતું રહે. અને મારે બધે જવાનું હોય તો તું દાખલા મારી હારે આપણે ફરવા જાવી જ છે ને, ત્યાં ક્યાં હું એને લઈને જાઉં છું ફરવા? તને જ ફરવા લઈ જાઉં છું. આપણે ફરવા જાવી ત્યાં આપણે હારે જાવી એ વાત અલગ છે. અને આ તું મારી હારે ત્યાં ઓફિસે આવી તો આ ઘરનું કોણ ધ્યાન રાખે? લે પછી ઘરનું ધ્યાન રાખવા આ કોઈ મહેમાન આવ્યું હોય તો એની સાર સંભાળ કોણ રાખે? એટલે તારે તો છે ને એ ઘરમાં જ રહેવાનું હોય. મેં પણ હેતલને એ સમજાવ્યું હતું કે તમે જે વિચારો છો ને હસબન્ડ વાઈફ એ બધું ખોટું જ છે.
હવે ભલે ને તારા સસરાએ એ લેડીઝને રાખી હોય. હા બસ તો પછી હવે મને તો જો તારો સાથ છે ને તારો ટેકો છે ને એટલે મારે બીજા કોઈની ઉપાધિ નથી. અને રહ્યા હેતલની ને એની વાત નહીં ને આપણે દીકરાની હેતલની વાત રહી ને તો એને હવે સમય જાય ને એટલે બધી ખબર પડી જાય. એમાં તમે તારે તું ચિંતા કરી માલ આવે મારે મોડું થાય છે હો. વહેલાસર આવજો હો પાછા. સારું આલું ક્યાં સર સોરી નરેશ કેમ આમ ટેન્શનમાં લાગે છે? કંઈ થયું છે? હા શું થયું છે? નહોતું ધર્યું ને એવું થયું. શું થયું? આપણે ફરવા વયા ગયા હતા ને એકવાર એક્સપાયરી ડેટ હતી. હા બધું એટલે બધું પાયમાલ થઈ ગયું. બસ તારી સાથે હું ફરવામાં રહ્યો, ધંધામાં મેં કાંઈ ધ્યાન જ ન આપ્યું. એમ ખોટ વધતી જ ગઈ. અત્યારે ઘણી બધી ખોટ વહી ગઈ છે. મારી જેટલી મૂડી હતી ને બધી જ બરબાદ થઈ ગઈ છે. તો પછી તમે કહેતા હતા કે તમારો શેડ લીધેલા છે એ બધું શું થયું? એ બધું હવે લેણિયા તળવા નામે કરી દેવાનું છે. અને હું તારી સાથે ફરવામાં જ રહ્યો. મને કાંઈ ભાન જ ન રહ્યું કે મારે પહેલાં ધંધામાં ધ્યાન આપવું જોઈએ. મારો પરિવાર છે જે મારી ઉપર નભેલો છે. બસ મને તો તું જ દેખાતી હતી. તું કે ચાલો આપણે આમ જવું છે એટલે તરત તારી સાથે હું નીકળી જતો હતો. પણ એમાં આટલી બધી બિઝનેસમાં ખોટ કેવી રીતે આવે? મને નથી લાગતું તમારી વાત પર વિશ્વાસ. સાચું બોલો છો? હા શેર બજારમાં કાંઈ નક્કી નથી. ગમે એટલી ખોટ આવી શકે અને ગમે એટલો નફો થઈ શકે. નફો પણ આમાં ધારા બાર જ થાય અને ખોટ એનાથી ડબલ જ આવે. જેટલો નફો થાય ને એની કરતાં ડબલ 3 ગણી 10 ગણી ખોટ આવી શકે છે. અને મારે એમ જ થયું, ખોટ વધારે આવી. જેટલું મેં ભેગું કર્યું હતું ને વર્ષોની મહેનત એક જ ઝાટકામાં શેર બજાર બધું લઈ ગયું. એટલે બસ હવે મને તો બસ તારા સાથની જરૂર છે. સાથ? હવે હું તમને કેવી રીતે સાથ આપીશ? કારણ કે તમને મેં પહેલાં કીધું હતું ને કે મારું ઘર મારા પગાર પર જ ચાલે છે. તો હવે હું તમારી સાથે અને હું કદાચ કામ કરીશ તો પછી કોઈ મતલબ નહીં રહે ને. અરે ના ના, હું તને તારો પગાર આપી દઈશ. હું એમ નથી કરતો કે હું તને કંઈ નહીં આપું. ગમે એમ કરીને તારો પગાર હવે આપીશ. એટલો પગાર મારે શું થાય? એટલો પગાર મારો શું થાય નરેશ? મારે નહીં મેળ પડે. એટલે હું હવે અહીંયા નોકરી નહીં કરું. એટલે જે હું તને ખર્ચી બધી આપતો હતો એ તો હું ન આપી શકું ને. અત્યારે તો તને તો ખબર છે મારી હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે. હા પણ હું અહીંયા આવા લુખ્ખા માણસ જોડે કામ કેવી રીતે કરી શકું? મારે નથી કરવું અહીંયા કામ. એટલે શું વાત કરે છે તું? જ્યાં સુધી મારી પાસે હતું ત્યાં લગી નરેશ કર્યું અને ઉંદર જેમ ઓલા ફૂંક મારીને ખાય એમ મને તે ખાધો અને મારી પાસે કંઈ ન રહ્યું. એટલે તું મને છોડીને જતી રહેશે? હા તો શું કરું? મારી પણ જરૂરિયાત છે. મારા ભાઈને સાચવવાનો છે, મારું ઘર ચલાવવાનું છે. હવે જ્યાં સુધી તમારો ને મારો મેળ હતો ત્યાં સુધી ચાલ્યું. હવે હું તમને સાથ ના આપી શકું. અરે ડૂબતા માણસને પકડે તો આપણે જ ડૂબી જઈએ. મારે તમને પકડવાની કોઈ જરૂર નથી. અને રહી વાત સાથની, તો હું તમને એવી રીતના સાથ ન આપી શકું. મારે બીજે કશે નોકરી કરવી પડશે. અરે હું તો તારી સાથે લગ્ન કરવા માગતો હતો. એવું તો મેં સપનું જોયું હતું. કારણ કે આપણે બધા સાથે જ જતા હતા અને બધા મને એમ જ કહેતા હતા કે તમે આની સાથે લગ્ન કરી દો ને. અને હું તો તૈયાર પણ થઈ ગયો હતો. શું બોલો છો તમે સર? દિમાગ મતલબ છે કે નથી? અરે તું મારી સાથે એવી રીતે તો રહેતી હતી. અરે પણ તમે ભાનમાં છો કે પછી બિઝનેસ ઠપ થઈ ગયો એમ તમારું દિમાગ ઠપ થઈ ગયું છે? હા હું ભાનમાં અત્યાર સુધી નહોતો પણ હવે હું ભાનમાં આવ્યો છું. ત્યાં ખાલી મારો ઉપયોગ જ કર્યો છે. અરે સર, તમે આ જમાનામાં જીવો છો ને તો અત્યારે પ્રેક્ટિકલી માઇન્ડ હોવું જોઈએ. હવે મારો ઉપયોગ કે તારો ઉપયોગ આ બધું ન હોય અને આવા લુખ્ખા માણસ જોડે હું ક્યાંથી ધંધો કરી શકવાની છું? મારે તમારે મેળ ન થાય. હવે તો હું જાઉં છું. હવે હું લુખ્ખો થઈ ગયો. હા તો તમે લુખ્ખા થઈ ગયા તો પછી લુખ્ખા માણસ જોડે મારું શું કામ છે? બસ મારી પાસે હતું
ત્યાં લગી મને તે બરબાદ કરી દો ત્યાં સુધી તે મારું ખાધું. અને આ આમ ગણ ને તો તારા હિસાબે જ આ ખોટ ગઈ છે. તું મારી સેક્રેટરી હતી અને તું ગમે ત્યાં કે ત્યાં હું આવતો હતો. હું તારા પ્રેમમાં ગળાડૂબ થઈ ગયો અને આના હિસાબે જ મારે ખોટ તો ગઈ છે. ના થઈ જવું જોઈએ ને સર એટલું બધું. મેં તમને કીધું તું નુકસાન કરવાનું, મેં કર્યું છે બધું નથી ને? તમે મારા તમારા જોડે કોઈ સંબંધ નથી. આજથી તમારા ને મારા સંબંધ પૂરા. ગુડ બાય. લુખેસ. આ મોઢું ચડાવીને બેઠો છો નાના છોકરાની જેમ. આ નાનો હતો ને ત્યારે આવો જ હતો. તમને કઈ સમજાય છે? મને બધી સમજાય છે. હું કઈ નાની નથી. મમ્મીને કંઈ સમજવું જ નથી. હજી કહે છે કે પપ્પા સાથે વાત કરો, પપ્પા આવું વર્તન કેમ કરે છે કેમ નહીં પૂછો તમે એને. શું વર્તન કરે છે? મમ્મી કાલ સવારે ન થવાનું થશે ને તો સમાજ બધા આપણને કહેવા જ આવશે. કાંઈ નહીં. મને એની જ ચિંતા છે, પણ આ મમ્મીને કોઈ વાતની ચિંતા કેમ નથી એ જ નથી સમજાતું. દેવેન, તું ખોટો ચિંતા કરે છે દીકરા. આ તારા પપ્પા એ તારી કરતાં વધારે દિવાળી જોઈ છે. એને બધી ખબર પડે છે કે એને કેટલું ડગલું ભરવું અને કેટલું નહીં. અને મેં તારા પપ્પા સાથે વાત કરી હતી તો પછી મને તો એની વાતમાં કાંઈ લાગ્યું નહીં. પપ્પાએ ખાલી દિવાળી વધારે નથી જોઈ. મને લાગે છે કે આ 1-2 દિવાળી તો ફટાકડા વધારે ફોડી નાખ્યા છે. હા, સાચી વાત છે. અને આ મમ્મીને છે ને પપ્પાનો ગળા સુધીનો વિશ્વાસ છે. ક્યારેક પપ્પા એવું કામ કરશે ને ત્યારે મમ્મીને ખબર પડશે. પતિ પત્નીનું જીવન જ એવું હોય છે કે વિશ્વાસ પર વાણ હાલી જાય છે. આ તમારા બંનેમાં એટલું બોન્ડિંગ છે ને તમે બધા એકબીજાને સમજો છો બેયને તો કાંઈ તકલીફ પડે છે? હા, પણ ક્યારેક દેવેને એવું વર્તન કરતા હોય ને ત્યારે હું એને પૂછું છું કે શું થયું, કેમ આવું વર્તન કરો છો. અને પૂછવું જરૂરી એટલા માટે છે કે કાલ સવારે એ જ વિચારેલી વસ્તુ મગજમાં રહી ગઈ ને તો એનું મોટું સ્વરૂપ થતાં વાર ન લાગે. હા, પણ દીકરા, તારા પપ્પા એવું વિચારે છે કે તમે એક જ જગ્યાએ નોકરી એટલે મતલબમાં એક જગ્યાએ તમે કામ ધંધો કરશો તો પછી ક્યાંક મંદી આવી તો એક ધંધામાં બદલે બીજો ધંધો કરીએ ને એટલે બે અલગ કરે બાપ દીકરોને તો ફરક પડે. પણ આ પણ મમ્મીએ જ વિચાર્યું છે, પપ્પાએ કાંઈ નથી કીધું. હા, સાચી વાત છે. અને માન્યું કે પપ્પાએ આવો વિચાર કર્યો તો પપ્પાએ કામિનીને જ કેમ એની પર્સનલ સેક્રેટરી બનાવી. પણ એ તો એમ્પ્લોય સારી હશે અને વ્યવસ્થિત કામમાં ધ્યાન આપતી હશે એટલા માટે. કઈ જ નથી આવડતું એને. દેવેનને બધી જ ખબર છે. પપ્પા શું થયું અને આમ ચિંતામાં કેમ છો? વાત જ એવી છે. વાત એવી છે એટલે આ એક તો આ તમારી જ વાત ચાલે છે. તમે બધાએ મને બહુ સમજાવ્યો. અરે આ દેવેન એ મારો દીકરો છે છતાં એની વાત હું ન સમજાઈ ગયો. અને મારે જે વસ્તુ એને કહેવાની હોય એ એણે મને કીધી. આ હેતલ મારું કેટલું ધ્યાન રાખે છે, બધી મારી દેખરેખ રાખે છે. અને મને એને ખબર છે ડાયાબિટીસ છે તો મારે જે જોઈએ એ જ વસ્તુ આપે છે. અને એક દીકરી એના બાપનું ધ્યાન રાખે ને કે નહીં આ નથી ખાવાનું એટલે નથી ખાવાનું, જેવી રીતે દીકરી એના બાપને ગુસ્સો કરીને ખવડાવે છે ને એમ મને ખવડાવે છે. અને તે તારી તો વાત જ ન થાય. તે આખી જિંદગી મારો સાથ આપ્યો. અરે હું ગમે વાત કહું તારી હા જ હોય. ક્યારેય તે મારો વિરોધ જ નથી કર્યો. કેવી રીતના કરવાનો વિરોધ? મને ખબર છે કે મારા પતિ પરમેશ્વર હું કહીશ તો કરવાના જ નથી. એના મનમાં એમ જ કરે છે. તમે જે કરો છો ને એમાં મને કોઈ શંકા નથી. પણ આમ અત્યારે અજુકથી વાત કેમ કરો છો ગોળ 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 ફેરવીને? કહેવા હું એ જ માગું છું કે આ બધું કહેવાનું કારણ શું છે, હા, એક્ઝેક્ટલી થયું શું છે? શું થયું છે પપ્પા? બેટા જે વાતનો ડર હતો ને એ જ થયું. કઈ વાત? હા, તે તો મને પહેલાં જ ચેત્યો હતો પણ હું મૂર્ખો સમજી ન ગયો. શું વાત કરે છે? સીધી વાત કરું તો કંઈક ખબર પડે. આપણી જે એટલે પીએ બનાવી હતી ને મારી પર્સનલ સેક્રેટરી કામિની ભાગી ગઈ. નહીં બેટા, એ કામિની ફક્ત ને ફક્ત મારા રૂપિયાને પ્રેમ કરતી હતી. અને હા, આજે એણે કીધું અને હું ફરવા જતો રહેતો. માર્કેટ ચાલુ હોય છતાંય એ કે આમ જવું છે એટલે એની સાથે હું નીકળી પડતો. બસ. અચ્છા, એટલે અત્યાર સુધી જે તમે બહાર 2-2 દિવસ ને 3-3 દિવસ જે મીટિંગો ચાલી
એ આ મીટિંગ હતી ને? હા બેટા, અને એના પ્રેમમાં એટલો ગળાડૂબ થઈ ગયો હતો ને કે મને મારા ધંધાનું કોઈ ભાન જ ન રહ્યું. કીધું તું ને? હા કીધું તું ને તમને કે વાત કંઈક બીજી જ છે. મેં પણ તમારું શું કેવું તું કે તારા પપ્પા તને કોઈક સારો ધંધો તું જાતે કરીને જાતે પગ પર ઊભો થઈ શકે એટલા માટેની કોશિશ કરી રહ્યા છે. જોઈ લીધું? નહીં, અને એમાં ને એમાં એના પ્રેમમાં એટલો ગળાડૂબ થઈ ગયો હતો ને કે આપણે ધંધામાં બહુ મોટી નુકસાની ગઈ છે. એટલે એટલી બધી નુકસાની ગઈ ને જે ભરપાઈ થઈ શકે એમ નથી. અને એ વાત આ કામિનીને ખબર પડી એટલે એણે મને ચોખ્ખું કહી દીધું કે તારી જેવા લુખ્ખા માણસો વારે રહેવું ને એની કરતાં તારી જેવો બીજો કોઈ શેઠિયો ગોતી લઉં. ત્યારે મને ભાન થયું કે મારી પત્ની, મારો દીકરો, મારી આ પુત્રવધુ જે કહેતા હતા ને એ બધું સાચું હતું, પણ હું અબોધ કાંઈ સમજી ન ગયો. અને દેવેન જે વિચારતો હતો, હેતલ જે વિચારતી હતી એ બધું બરાબર હતું. હા, મારું વિચારવાનું જ ઊંધું હતું. એટલે તમે મારા વિશ્વાસ સાથે રમત કરી. વિશ્વાસ? હા, મેં તારા વિશ્વાસનો ભંગ કર્યો છે અને એની સાથે તો હું લગ્ન કરવા રાજી હતો. હા હા, પણ હવે મને ખરેખર બહુ પસ્તાવો થાય છે. એટલે મારી મનમાં જે હતું ને બધું અંદર ભર્યું હતું ને એ બધું મેં બહાર કહી દીધું છે હવે, અને એ માટે જ હું તમારી બધાની માફી માગવા આવ્યો છું. પપ્પા તમને શરમ થવી જોઈએ. તમે આ શું બોલો છો કે તમે એની સાથે મેરેજ કરત? જો હજી એમણે તમારી સાથે દગો ન કર્યો હોત તો તમે મેરેજ કરી લેત ને. પછી કદાચ મેરેજ કરીને પણ એ દગો કરત તો શું કરત તમે? હા, હું મારી પાસે રૂપિયા જેટલા હતા ને તે મને એમ થયું કે એક નહીં બે પત્ની તો હવે જ જોઈએ ને. એક તો પહેલેથી એક આપણી પત્ની હોય અને એક અત્યારે તો ફેશન છે ને પર્સનલ સેક્રેટરી રાખવાની, એને પણ હું મારી પત્ની જેવું સુખ આપીશ. એટલા માટે મેં એને પર્સનલ સેક્રેટરી પત્ની જેવી અને પત્ની હોવી આ બે આખી અલગ વાત છે. હા, અને મારો જે ગુનો થયો હતો ને મારાથી એ મેં કબૂલ કરી લીધો છે. અને તારી પણ હું માફી માગું છું કે મેં તારી સાથે વિશ્વાસ ભંગ કર્યો છે. તે મારી પર કેટલો મોટો વિશ્વાસ કર્યો. અરે તું તો મને દેવ માનતી હતી, પણ મેં તારી સાથે ન કરવાનું કર્યું અને તારી સાથે એક પ્રકારની દગાબાજી જ કરી છે. સાચું કહો ને તો આપણી કંપનીમાં ક્યારેય નુકસાન જાત જ નહીં. પણ આ પપ્પા કામિનીના મોહમાં રંગાઈ ગયા હતા. જો હજી તમે એના મોહમાં રંગાયેલા ન હોત ને તો આપણી કંપની એમનામ જ હોત. અને દેવેન તે બધું જ સંભાળી લેત. પણ તમે તમારા પોતાના જ દીકરાને કંપનીમાં આવવાની જ ના પાડી દીધી. હા, મેં જ ના પાડી. શરમ થવી જોઈએ. અરે પણ હવે જે થઈ ગયું એને કાંઈ આપણે કરી તો નથી શકવાના. દર વખતે મમ્મી આ તમારા ઢીલાપાના લીધે જ આ બધું થાય છે. હા, દર વખતે થઈ ગયું હવે છોડો ને, થઈ ગયું હવે છોડો ને. પણ હા દેવેન, તારી મમ્મીની વાત સાચી છે. એ ઢીલી રહી છે ને એમાં જ હું ગમે ત્યાં ભટક્યા કરું છું. અને મેં તને એટલા માટે જ ઓફિસ આવવાની ના પાડી હતી કે મારે કામિની સાથે જે રંગરેલિયા કરવો હોય ને એ હું કરી શકું. પણ એક દીકરી અને એક દીકરો, આમ ગણો તો મારો દીકરો અને એની આ પત્ની એ મારી દીકરી સમાન જ છે, છતાં હું ફાવે એમ બીજે ભટક્યા કરતો હતો. મને માફ કરી દો બધા. હશે હવે તમને તમારી ભૂલ ખબર પડી ગઈ છે ને, તો હવે જીવનની નવી શરૂઆત કરીએ ને. હવે બધું જવા દો. માથા પર જે આ બધું નુકસાની આવી છે ને એ તો ભરપાઈ થઈ જશે. અમે તમારી સાથે છીએ ને, તમે ચિંતા ન કરો. શું કામ? ને તો મારા ઘરેણા પણ હું તમને આપી દઈશ. અરે પણ આવું બધું કરવાની શું જરૂર છે? નુકસાની ભરવા દેવેન. નુકસાની પપ્પાએ કરી છે ને, નુકસાની પપ્પા જ ભરશે. એને પણ મને કીધું તું કે મારી કંપની છે, મારી કંપનીનું ધ્યાન રાખવું ન રાખવું એ બધું મારી ઉપર છે. એમાં નુકસાની જશે કે નફો થશે મેં મારા પગે ઊભી કરી છે, દેવેન, જે થઈ એટલે હું સંભાળી લઈશ. દેવલા જવા દે ને બેટા. હવે તારા પપ્પાને એની ભૂલ સમજાઈ જ ગઈ છે તો પછી એને વાગોડવાની કોઈ જરૂર નથી. તું તેનો દીકરો છો ને, ખંભેથી ખંભો મિલાવીને કામ કરી લો ને બાપ દીકરો. તમારે એને સાથ આપવો હોય હું ક્યારે નહીં આપું. દેવેન,